કરો છો ભાભી? અરે સવાર સવારમાં ઘરનું કામ હોય ને. તમારું ઘરનું કામ તો થયા કરશે. એક કામ કરો, મને ભૂખ લાગી છે. નાસ્તામાં શું બનાવ્યું છે? નાસ્તામાં તમે તો કોઈ દિવસ સવારમાં નાસ્તો તો કરતા નથી, પણ કઈ વાંધો નહીં. તમારે શું ખાવું છે બોલો ને. એટલે હું સવારમાં નાસ્તો નથી કરતી, એટલે મારે નાસ્તો ક્યારે કરવાનો જ નહીં, એમ ને? ના, હું એમ ક્યાં કહું છું. એવું નથી, તમારે તો મને ભૂખી જ રાખવી છે. ભૂખી મરી જાય તે શું છે? ના ના અંકિતાબેન, તમે કયો હું એ બનાવી દઉં. શું બનાવશો એ કયો ને. તમને આવડે છે શું? તમારા માવતરે તમને શું શીખવાડીને મોકલા છે? થોડી વારમાં તો હું રસોઈ બનાવવાનું ચાલુ કરું છું, પણ થોડો ટાઈમ છે. તમે કયો ને. હું તો સવારમાં તમારે બપોરની રસોઈ પણ ખવડાવી દેવી છે. પણ તમે કોઈ દિવસ નાસ્તો નથી કરતા ને, એટલે. પહેલા તો મેં તમને કીધું કે રોજ નાસ્તો નથી કરતી, એનો મતલબ એમ કે મારે ક્યારેય નાસ્તો જ નહીં કરવાનો. પણ તમારે થોડુંક વહેલું કેવું હતું ને, તો હું સવારમાં કંઈ તમને આલુ પરોઠા છે, થેપલા છે, એવું કંઈ બનાવી દે. ઓહો, તમને તો આલુ પરોઠા બનાવતા આવડે છે, થેપલાય આવડે છે. કોઈ દિવસ તો ખવડાવ્યા નથી અમને. મારા ભાઈને ખવડાવ્યા છે આલુ પરોઠા કે થેપલા? એમને ભાવતા નથી તો. મારા ભાઈને બધું ભાવે છે. તમે બનાવીને ખવડાવો ને તો ખાય બિચારો. સારું અંકિતાબેન, તમે મને મારું કામ કરવા દો. તમારે જે ખાવું હોય તમે બોલી દો કે તમારે શું ખાવું છે, હું બનાવી દઉં છું ફટાફટ. મારા માટે મસાલાવાળી આદુવાળી કડક મસ્ત ચા અને ચેવડો લઈને આવજો, અને એ પણ સારી હોવી જોઈએ, નહીંતર હું તમારા મોઢા ઉપર ફેંકીશ, કહી દઉં છું પહેલેથી જ. હા અંકિતાબેન, તમે જાઓ તમારા રૂમમાં. ચા ને અને આ મોઢું લટકાવીને ના ફરો, જોશમાં રહ્યો અને વ્યવસ્થિત કામ કરો. અંકિતાબેન તો હમણાંથી મગજ છટકી ગયું એવું લાગે છે. નથી પડતી અને મગજમાં શું ચાલે છે. આ શું બબડ કરો છો? ના મને બધું સંભળાય છે અંદર. ના, તમારું કાંઈ નથી કીધું અંકિતાબેન. હું એમ કહેતી હતી કે હું ફટાફટ તમારી માટે મસ્ત મજાની ચા અને ચેવડો બનાવી લાવું, અને ચેવડો પણ અત્યારે ફટાફટ તાજો બનાવીને લાવું. તમે છે ને તમારા માવતરના ખાનદાનની જેમ ખોટું બોલવાનું બંધ કરો, બરાબર છે? મને અંદર રૂમમાં બધું સંભળાય છે કે તમે કેટલું બબડ કરો છો મારા વિશે. પણ તમે કેટલું જોરથી બોલો છો. જરાક શાંતિથી બોલો ને, તો બી હું તમારી માટે નાસ્તો ને ચા આપી દઈશ. તમારી ઓકાત છે કે તમારી સાથે હું શાંતિથી વાત કરું? જો અંકિતાબેન, તમે ઓકાત પર વાત ન કરો ને તો સારું છે. તો પાછળથી મારી વાતો પણ ના કરાય ભાભી. તો તમને અત્યારે નહીં સમજાય. તમે કોકના ઘરની વહુ બનશો ને ત્યારે તમને સમજાશે. એટલે તમે કહેવા શું માંગો છો કે હું જે ઘરે સાસરે જાઈશ, વહુ બનીને જાઈશ, તો એ ઘર હું નહીં સંભાળી શકું એમ? ના, આ તમારું જે વર્તન છે ને મારા પ્રત્યેનું, એના પરથી મને લાગે છે કે જ્યારે તમને આ વસ્તુ ત્યારે સમજાશે કે તમે કોઈ બીજાના ઘરની વહુ બનશો ને ત્યારે. બસ હો, હવે એ તો હું જ્યાં જાઈશ ને ત્યાં હું નક્કી કરી લઈશ, અને મને ખબર છે કે મારા ઘરને મારે કઈ રીતે સાચવવું. હવે તમે તો અમારા ઘરને સારી રીતે સાચવી નથી શકતા, તો તમને શું લાગે છે હું પણ નહીં સાચવી શકું એમ? તમે પણ જ્યાં જશો ને ત્યાં તમારી પણ નણંદ હશે. પછી તમને ખબર પડશે કે પોતાની નણંદ આપણી હાથે આવું વર્તન કરે ને તો આપણા પર શું વીતે છે. કંઈ વાંધો નહીં, મારે તમારી જોડે રકઝક નથી કરવી. હું તમારી માટે ચા અને નાસ્તો મોકલાવું છું તમારા. મને પણ તમારી સાથે મગજમારી કરવાનો કોઈ શોખ નથી. હું પણ વયા જ ગઈ હતી, પણ આ તો તમારું બક સાંભળ્યું ને એટલે પાછી આવી. ચા બનાવવાનું છે. મમ્મી, હા, ક્યારનો નાસ્તો મંગાવ્યો છે, હજી ભાભી લઈને નથી આવ્યો. એના નાટક જ એટલા હોય ને, એકદમ બરફ જેવી છે, કોઈ વાત માને એમ નથી. ધીમે ધીમે ટાઢું કામ કર્યા કરે. મહારાણીને કહે કે જલ્દી આવે અહીંયા. એ ભાભી, નાસ્તો બની ગયો? હજી હોકારો નહીં દઈ. તો નાસ્તો લઈને ક્યાંથી આવશું? ભાભી, નાસ્તો લાવો. આવું. લો અંકિતાબેન, તમારી ચા ને નાસ્તો. આ શું છે? ચા ને ચેવડો? તમે મને ચેવડો તો કીધો તો, ચેવડો ને ચા લઈને આવજો. મસ્ત આદુ ને મસાલો ને બધું નાખીને કેટલી સરસ મેં ચા બનાવી. એટલે તું એવું કહેવા માંગે છે કે મારી દીકરીએ આ નાસ્તો મંગાવ્યો એમ? મેં સમોસા અને કોફી મંગાવી હતી. ના મમ્મી, અંકિતાબેને મને ચેવડો અને ચા જ કીધું તું. બરાબર, એટલે મારી દીકરી ખોટું બોલે છે ને તું સત્યવતી હરિશ્ચંદ્ર. અંકિતાબેન, તમે કેમ આવું કરો છો?
તમે તો મને કીધું કે ચેવડો ને ચા લેતા આવો મારી માટે. મેં સમોસા અને કોફી મંગાવી હતી, ચેવડો ને ચા નહીં. હવે આનામાં તો ખર્ચો જ છે, એટલે આને ક્યાં નાખવી ને એ અમારા દીકરાને કેવું પડશે કે આને એક કામ કરો, ઉકળામાં નાખ્યો જઈને. પણ ના મમ્મી, હું સાચું કહું છું. અંકિતાબેન મને ચોખ્ખું કીધું કે તમે ચેવડો ને ચા મને મોકલાવો. એટલે મારી દીકરીને તું ખોટી પાડવા માંગે છે? તો હું ખોટી છું એમ તમે કેવા માંગો છો? અરે મમ્મી, એને સમોસા બનાવતા નહીં આવડતું હોય એટલે નહીં લાવ્યા હોય. અને જો જો દીકરી, આ મારી સામું કેટલી બોલે છે. મારે મારા દીકરાને વાત કરવી પડશે કે આની જીભ ઠેકાણે લાવવા કાંઈક ચમત્કાર કરવો પડશે. આ ભાઈ પણ ક્યાંથી પરણીને લાવ્યો છે આને? હું સાચું કહું છું. હવે સાચું વાળી જે કરતી નહીં કરજા. અને આ ચેવડો ને ચા લેતા જાઓ, મારે નથી જોતો. મારી દીકરીને ખોટી પાડે છે અને મારી સામે બોલતી હતી, જોયું ને તે? કેટલું બોલે છે સામુ. આ ભાઈને કહેતા હોય તો આને તો છે ને ઘરેથી કાઢી મૂકવાની જરૂર છે. હવે એને કાઢી મૂકવાની જરૂર છે એમ નહીં માન્યા. મારી સામે બોલે છે, એ પણ સાસુની સામે. જે જમવાનું માંગે એ તો બનાવી નથી દેતા, તો પછી એની જરૂર શું છે? તું એક કામ કર, આને લમણાનો જીકાય, પૈસા લઈ જજે, બહાર નાસ્તો કરી લેજે. હવે બહાર જ નાસ્તો કરવો પડશે ને. હું બહાર નાસ્તો કરી આવું. અને ના રહેવા દે, હું કંઈક લઈ આવું છું, તું રે અહીંયા. જાઓ ત્યારે. ભગવાન ભગવાન, સારા સારા માંગા આવતા હતા. આ ભાઈએ ક્યાંથી આને પકડી એવું છે? કેમ ભાભી, મજા આવી ને? બા તમને ખીજાણા એટલે? અંકિતાબેન, તમે આ સારું નથી કર્યું. તમે ખોટું બોલીને કેમ મને ખીજાવડાવ્યું મમ્મી પાસે? અરે ભાભી, આ છે ને મગરમચ્છના આંસુ પાડવાનું બંધ કરો અને જે કામ કરો છો ને એ કામ કરો. અંકિતાબેન, હું તો મારું કામ જ કરું છું. મેં તમારી સાથે શું ખોટું કર્યું હતું તો મમ્મીને તમે કાન ભંભેરણી કરો છો? હું તમને શું કામ હેરાન કરું છું તમને ખબર છે? નહીં. તમે છે ને, હું જેને પ્રેમ કરું છું એ છોકરાની વાત મમ્મીને કહી દીધી ને અને મારું ઘરેથી નીકળવાનું બંધ કરાવી દીધું, એટલે હું તમને હેરાન કરું છું. અને જ્યાં સુધી મારું ઘરે નીકળવાનું બંધ કરાવી દીધું છે એ આઝાદ નહીં થાય ને ત્યાં સુધી હું તમને હેરાન કરીશ. અંકિતાબેન, તમે મારી સાથે બહુ ખોટું કરો છો. અને હું કંઈ તમારી દુશ્મન નથી કે હું તમારું ખરાબ વિચારું. એ છોકરો છે ને એક નંબરનો આવારા ને લુખ્ખો છે. બસ ભાભી, એ લુખો છે, આવારો છે, એ અમારા બંનેની પર્સનલ મેટર છે. તમારે વચ્ચે પડવાની જરૂર નથી. પણ અંકિતાબેન, તમે સમજો તો ખરા, એના પ્રેમમાં પડશો ને તો આખું ગામ તમારી ખરાબ વાતો કરશે. એ છોકરામાં કઈ સારા ગુણ નથી. અને આપણે આપણી ઘરની તમે એના ઘરે જઈને જોઈ આવ્યા છો કે એનામાં સારા ગુણ છે કે નથી? તમને કેમ સમજાવવા? તમે હજી બાળક બુદ્ધિ છો. કોઈ એવી રીતે ફસાવે ને, ચોકલેટ આઈસ્ક્રીમ ખવડાવી દે એટલે કોઈ સારું નથી થઈ જતું. હા, તો એને મને ચોકલેટ આઈસ્ક્રીમ કરી ખવડાવીને ફસાવી છે એવું કેવા માંગો છો તમે? એ સારા ઘરનો છોકરો પણ નથી અને આપણા ઘરની ઇજ્જતની આબરૂ ખોવાય એની કરતાં સારું છે કે આપણે છે ને આપણી નાતના છોકરા સાથે લગ્ન કરાવશું તમને. હવે મારે કોની સાથે લગ્ન કરવા અને કોની સાથે ના કરવાને એની જવાબદારી ને ઠેકો તમને નથી આપ્યો. હજી મારા મા બાપ જીવે છે. પણ આ સારું ન લાગે એટલે મેં તમને કીધું. હવે હું નહીં કહું, બસ તમારે જેમ કરવું હોય ને એમ કરો. અત્યારે તો કહી દીધું છે. બા બાપુજીએ મારું બહાર નીકળવાનું તો બંધ કરી દીધું છે. એનું શું કરવાનું? હવે મારે મળવા જવું હોય તો તમે આવશો સાથે? તો મને એ ટાઈમે એ સારું લાગ્યું હતું કે મમ્મી પપ્પાને કહી દઈશ ને તો બધું સારું થઈ જશે. પણ મને નહોતી ખબર કે તમે આવા કાવતરા કરીને મને જ હેરાન કરશો. હવે તો ખબર પડી ને, તો હવે મારી લાઈફમાં દખલ અંદાજી ના દો ને તો જ સારું રહેશે. અને આ વસ્તુ યાદ રાખજો. અંકિતાબેનને કેમ સમજાવું? એ જે છોકરાના પ્રેમમાં પડી છે ને એ છોકરો તદ્દન ખરાબ છે. પણ નહીં, આ પ્રેમનું ભૂત એના સર પર ચડી ગયું છે. મમ્મીને સાચું કીધું એ પણ કાંઈ નથી કરતા. ઉલટાનો બધો ટોપલો મારી પર આવી ગયો. કંઈ નહીં, મારું કામ કરવા દે. અરે મારી વાત સાંભળો ને તમે.
શું પણ એટલી બધી ઉતાવળે કેમ છે? શું થયું બોલ ને. આ અંકિતાબેન છે ને હમણાંથી 2-4 દિવસથી એનો ગુસ્સો બહુ વધી ગયો છે અને મન ફાવે ને એમ મન બોલે છે. આજે તો કેવું કર્યું એને મારી હાથે. મને સવારમાં છે ને હું રસોડામાં કામ કરતી હતી ને તો મને કે મારે નાસ્તો ખાવો છે એમ કે તો મને ચેવડો ને ચા બનાવી દો અને જો નહીં હારી બની તો તમારો વારો પાડી દઈશ એમ મને ખીજવાતા હતા. એવું કીધું એને તને? હા. અંકિતાને છે ને પણ બોલવાની ભાન નથી ને હું શું કરું. અને એમાં છે ને આ અંકિતાનો વાગ નથી, આ મમ્મીએ જેને છે ને મોઢે ચડાવીને રાખી છે ને. અને મેં છે ને એમને કીધું ને, મેં કીધું હમણાં દઉં છું તો ચા નાસ્તો દેવા ગયા તો હાવ ફરી ગયા. મને કહે છે કે સમોસા મેં તમારી પાસે મંગાવ્યા હતા અને મમ્મીએ તો મને એટલા ખીજવાણા ને અને મમ્મી એની વાતમાં આવીને એ બી ખીજાવા માંડ્યા અને એમણે મને ચેવડો લાવવાનું કીધું તો હું ચેવડો જ લઈ ગઈ તો બી મને ખોટી સાબિત કરી કે મેં સમોસા મંગાવ્યા હતા. તો મને તો એમ થયું કે આ અંકિતાબેન આવું કરે છે કેમ મારી હાથે. જો સાંભળ, હવે તારી પાસે ગમે એ નાસ્તો મગાવે ને તારે એમ જ કહેવાનું કે તમારા ભાઈને કયો એ લેતા આવશે, હું જવા નવરી નથી. અરે એમ નહીં, હવે કોઈ દી સવારમાં નાસ્તો કરતા નથી બરાબર. આજે મને એમ કે તમે મને ચા બનાવી દો ને નાસ્તો બનાવી દો તો નાસ્તો તો એ કે મને તો કેટલું સંભળાવ્યું કે તમને તો કોઈ દી કાંઈ રસોઈ બનાવતા નથી આવડતી ને મારા ભાઈને કોઈ દી સારું બનાવીને ખવડાવ્યું નથી. પછી મેં કીધું ને તો હું તમારે વહેલા કેવું હતું ને તો હું સારું બનાવી દઉં તમને. તો કે ના ના તમને તો ક્યાં કાંઈ આવડે છે કે ચેવડો આપી દેજો. તો હું ચેવડો દેવા ગઈ તો મને કે મેં તો સમોસા મંગાવ્યા હતા અને મમ્મી ભડકી ગયા મારી હારે. તારે એને કહેવાય ને કે તું તારું કર, તને કેટલું રસોઈ બનાવતા ને કેટલું બનાવતા આવડે છે ને મને ખબર છે. મેં એમને કીધું, મેં કીધું તમે કેમ મારી હારે આમ કરો છો. મેં કીધું તમે કોકના ઘરે વહુ બનીને જાશો ને તો તમને ખબર પડશે કે એવી નણંદ આપણને આવું બોલે ને તો કેવું દુઃખ થાય છે એમ. અને આ જ વસ્તુ હું મમ્મીને કહીને થાક્યો છું કે આને તમે જરીક સમજાવો, આ સુધરશે નહીં ને તો સાસરે જઈને આ છે ને હેરાન થવાની છે. અને આ મમ્મીને પણ શું કેવું આવે. હવે હું તમને કેવા આવીશ ને તોય છે ને એ આમ કરીને જોતા હશે કે જો તો કંઈ ને કંઈ કહેતી નથી ને મારા ભાઈને ચડાવતી નથી. બહુ નજરની તો બહુ ઓલી છે, ખબર નહીં હમણાં એને હું થઈ ગયું છે. અંકિતાને પણ મેં કેટલી વાર કીધું ને મમ્મીને હું કહું છું ને તો મમ્મી પણ મને એમ જ કહે છે કે આ છે ને બાડી પાછળ થઈ ગયો છે. એટલે તે ઘરમાં હતા ને તમે તો મેં કાંઈ કીધું ને. મેં કીધું જાય છે ને તો થોડીક હું જાઉં છું ઘરમાં ન કરશે ને એમ કે હું વાત કરતી હતી તાર ઘરવાળા હારે. રહેવા દો, હાલો તમે જાઓ હો ને. હા તું જા, આવે છે તો એમની સાથે બહુ ભેજા મારીને માથાકોટ નહીં કરતી બરાબર. જે હોય ને હાયા કરજે, હું સાંજે આવીને જોઈ લઉં છું. હા ચાલ. કોણ છો તમે? તું શું સમજે છે? હે? મારા વાળ છોડ, વાળ છોડ. નહીં છોડું. શું તે છે? મારી અને અંકિતા વિશે ઘરમાં વાત કરી અને અંકિતાને મને મળતી બંધ કરાવી. હા, સમજી લેજે. કરાવું જ ને. તારા લખણ છે ને કઈ સારા નથી. ગુંડો મવાલી જેવો લાગે છે. જો તારું કાચમાં મોઢું પહેલા. હું મવાલી જેવો લાગુ છું? હા. તો મેં તારા બાપનું શું બગાડ્યું છે? હા તો મારી બેનનું તો તમે બગાડ્યું છે ને. હું તારી બેનને પ્રેમ કરું છું. એ પ્રેમ ન કહેવાય, હવસ કહેવાય. હવસ કહેવાય? હા. હા તો હવસ છે. અને તારા બેન જેવી મેં 17 પટાવેલી છે, સમજી? એ તો મને ખબર જ હતી. એટલે જ હું મારી બેનને સમજાવતી હતી કે એ છોકરો સારો નથી. એ તને ખાલી ખાલી રમાડે છે, એ તારા લાયક નથી. પણ નહીં, તેને તો શું ખવડાવી દીધું છે કે તારા પ્રેમમાં આટલી પાગલ થઈ ગઈ છે. જો સીમા, મારી વાત સાંભળ. તું છે ને સુધરી જા. આ રસ્તામાં તારો આવો બિહેવ સારો નથી લાગતો. તું જો પહેલા તારી જાતને. છોડ મારા વાળ. ચૂપચાપ તારા ઘરે જા અને અંકિતાને મારી પાસે મોકલ. એ તો શક્ય નથી હવે. નહીં તો એનો અંજામ સારો નહીં આવે, કહી દઉં છું તને. મારી બેનને તો હું મોકલીશ જ નહીં. એ મેં જે કર્યું ને એ સારું જ કર્યું છે કે ઘરમાં કહી દીધું ને. નકર તો એનું ભવિષ્ય તો તે બગાડી જ નાખ્યું હોત. સાંભળ, તારી બેનને તો હું લઈ જ જઈશ અને વધારે હોશિયારી મારી છે ને નહીં તો તને, તારી સાસુને, અંકિતાને અને તારા પતિને ઢસડીને બહાર કાઢીશ, સમજી? ઈ પહેલા હું મારી નણંદને સમજાઈ દઈશ અને આ તારું અસલી રૂપ છે ને એને હું બતાવી દઈશ કે તું છે શું. બરાબર? એટલે એ જ નહીં તારી પાસે આવે. પછી તો શું કરી લેવાનો છો તું? તારી નણંદ? હા. તારી નણંદ મારા એટલા ગળાડૂબ પ્રેમમાં છે, તારી વાત નહીં માને, સમજી? એ મારી વાત માનશે. એટલું અભિમાન ન કર. હું તારું અસલી રૂપ તો કઈ પણ રીતે હું એને બતાવીશ. તારા મત રેવડ હોય ને તો જા સમજાવી લે તારી નણંદને. પણ જો હવે મારા રસ્તામાં આવી છે ને તો મને મારો રસ્તો સાફ કરતા આવડે છે. રસ્તાની તો તમે વાત જ નહીં કરતા. જો અમારા કુટુંબ પર જરાક પણ આંચ આવી ને તો તમારો ખેલ ખતમ કરતા મને જરાય વાર નહીં લાગે. ડોન હોય ને ડોન, તો તમે તમારા ઘરના, બરાબર?
અમારા ઘરમાં મારી બેન ઉપર તમે ખરાબ નજર પણ નાખી છે ને અને ઘર સુધી આવવાની હિંમત જો કરી છે ને તો તમારું સારું નહીં થાય એટલું યાદ રાખી લેજો. છેલ્લી વાર કહું છું, સમજી જજે, નહીં તો પસ્તાવાનો વારો પણ નહીં આવે. પસ્તાવાનો વારો અને મારે એ તું ધ્યાન રાખ કે આ પસ્તાવાનો વારો તારે નો આવે. બાકી જો આ મારું અસલી રૂપ તે હજી જોયું નથી. આ સ્ત્રી છે ને સ્ત્રી, એ રણચંડી જ્યારે બને ને ત્યારે તને ખબર પડશે. ચાલ નીકળ, તારથી થાય કરી લેજે. લ્યો ભાભી, અને ઇસ્ત્રી કરી નાખજો. આટલા બધા ઢગલા લઈને કેમ આવ્યા છો તમે અંકિતાબેન? ઢગલો નથી, થોડાક જ કપડાં છે અને બીજા હજી લઈને આવું છું. પણ અંકિતાબેન આ કપડાં તમે આમાંય ક્યાં પહેરો છો? તો આને ઇસ્ત્રી કરવી છે. તો પહેરતા ન હોય તો શું થઈ ગયું? ઘડી મારી હોય તો ઇસ્ત્રી નહીં કરવાની? પણ તમારે પહેરવાના જ નથી તો ઇસ્ત્રી મારી તો હાવ પાછા બગડી જાય. એની કરતાં છે ને જ્યારે પહેરવા હોય ને ત્યારે તમે મને કહેજો ને, હું કરી દઈશ તમને ઇસ્ત્રી. એટલે જ્યારે મારે પહેરવા હોય ત્યારે તમે ઇસ્ત્રી લઈને બેસો, ત્યારે તમે મને ઇસ્ત્રી કરી આપો એમ? એટલે તમારે મને હેરાન જ કરવી છે, મતલબ ગમે એમ કરીને મને મેન્ટલી ટોર્ચર કરવું છે. તમને પેલી વાતમાં હું ના પાડું છું એટલે, હે ને? જો એ તમે મગજમાં જે લઈને બેસતા હોય એ ભાભી, પણ મને અત્યારે તમે એટલા કપડાં ઇસ્ત્રી કરી આપો અને બીજા કપડાં હજી હું લઈને આવું છું. તમે મને હેરાન કરવાનું નક્કી જ કરી લીધું છે એમ ને? આ તમે મને હેરાન કરો છો એટલે મેં હેરાન કરવાનું નક્કી કરી નાખ્યું છે. તમને ખબર છે કે હું આખા ઘરનું કામ કરવા ફ્રી થતી જ નથી, તો હાથે કરીને આટલો ઢગલો કપડાં તમે મને આપી દીધા કે આ તો બાજવાનું થાય. પછી મમ્મીને જઈને તમે થોડુંક ચડાવશો એટલે એ પણ મમ્મી આવશે બાજવામાં. જો ભાભી, હું મમ્મીને કાંઈ જ કહેતી નથી. મમ્મી જે જોવે છે એ ખબર પડે જ છે કે તમે કેટલું કામ કરો છો ને કેટલું નથી કરતા એ. બસ કઈ વાંધો નહીં, હમણાં તમારા ભાઈ છે ને બધું સોલ્વ કરી દેશે. તમારા જે પણ પ્રોબ્લેમ છે ને એ બધું. હા, કઈ વાંધો નહીં, હા, ભલે સોલ્વ કરી દે. આ ઘરમાં શું કકડાટ ચાલી રહ્યો છે? આ જો ને મમ્મી, ઇસ્ત્રી કરવા માટે કપડાં આપ્યા છે તો ભાભી એમ કહે છે હું કામમાંથી નવરી નથી થતી તો ઇસ્ત્રી ક્યાંથી કરી દઉં? હવે મને કપડાને ઇસ્ત્રી નથી કરી દેતા. પણ મમ્મી આ કપડાં છે ને અંકિતાબેન પહેરતાય નથી તો મારે હજી ઘરમાં કેટલું કામ બાકી છે. મેં એમ કીધું કે ખાલી તમારે જ્યારે પહેરવાના હોય ત્યારે મને કહેજો, તો કે હાથે કરીને એમને હેરાન કરવી છે મને. હવે તારી વાત પૂરી થઈ તો હું કરું કંઈક. મારી દીકરીએ કહ્યું કે કપડાની ઇસ્ત્રી કરી દે તો કરી દેવાની, બીજા કોઈ સવાલ જવાબ ન જોઈએ. કેમ કે આ ઘરની દીકરી છે એકની એક, એ તો તને ખબર જ છે ને. એટલે મારી દીકરી જે કહે ને એ ઓર્ડર તારે માનવો જ પડશે. ન માનવો હોય ને તો તારા પિયર જઈ શકે છે. અને તમારે 4-5 નણંદ નથી, એકની એક છું. અને ગામમાં જો ભાભીઓ કેવી હોય, આ નણંદોને જીવની જેમ સાચવતી હોય છે. હા પણ બધી વાત સાચી છે મમ્મી, પણ ખોટી રીતે હેરાન કરે તો કોઈ પણ બોલવાનું તો છે જ ને. ખોટી રીતે મારી દીકરી ખોટી રીતે હેરાન કરે છે. એક તો મારા વગોણા તો કર્યા જ છે, ઉપર આ મારી દીકરીના વગોણા ચાલુ કરી દીધા. કેમ? હા મમ્મી, અત્યારે મને ખોટી કહે છે, હવે કાલ સવારે તમને ખોટા કહેશે. એ છે ને હું છે બસ આ જ છે. માં દીકરીને વગોવાનું મૂકવાનું જ નહીં. અને દીકરો પાછો એમ કહે છે કે મારી ઘરવાળીને જેમ ફાવે તેમ બોલો છો. પણ દીકરાને ક્યાં ખબર છે કે આ ઘરવાળી એની કઈ સીધી નથી. પણ મમ્મી આ બદલો લે છે મારી હાથે. એ તો શેનો બદલો હોય? મારી દીકરી શેનો બદલો લે છે કે મને? એને ધવલ હાથે લગ્ન કરવા છે અને એ થતું નથી એટલે મને હેરાન કરે છે. જોયું મમ્મી, જોયું? બેટા હું તો જોતી જ આવી છું. જ્યારથી આ ઘરમાં આવી છે ને ત્યારથી કાંઈક ને કાંઈક બાના કાઢીને બસ ઝઘડો ઝઘડો ઝઘડો. એને ઘરમાં કોઈ દિવસ શાંતિ નથી જોતી. સારું મમ્મી, તમે કહો છો ને તો હું ઇસ્ત્રી કરી દઉં છું. તો પહેલા જ માની જતી હોય તો ગામ ગધેડો કરે તે. જાવ ઇસ્ત્રી કર દે. જોયું મમ્મી, કેટલું ખોટું બોલે છે. મને ખબર જ છે બેટા કે મારી દીકરીનો કાંઈ વાંક નથી, પણ આ નાલાયક છે ને એ જ મારી દીકરીનો કાંઈક ને કાંઈક વાંક કાઢી અને જેમ ફાવે તેમ બોલે છે. પણ બેટા તું જરાય ચિંતા કરમાં. હા તારી મમ્મી છે ને એ બોલે ને એટલી વાર છે. હવે તું શાંતિથી તારું કામ કર. હા બેટા જા.
મજા આવતી છે ને બેન તને? શેની? આ બધું કટલેરની વસ્તુ તું ગોઠવે છે, કેવી શાંતિથી મનમાં હરખાય છે, અને આ બહાર તે વાતાવરણ જે આપણા ઘરમાં ખરાબ કર્યું છે ભેજામારી કરીને, એ કાંઈ એનો આઈડિયા છે તને? મેં શું વાતાવરણ ખરાબ કર્યું? લ્યો, હવે આ પાછી કે મેં શું વાતાવરણ ખરાબ કર્યું? તું બહુ સારું વાતાવરણ ક્રિએટ કરીને આવી છે ને ઘરમાં. પણ શું કર્યું મેં? આ તારા હિસાબે આખા ઘરમાં ભેજામારી ચાલે છે. હવે માંડીને વાત કરશો કે મેં શું કર્યું છે? હવે મારે તને માંડીને વાત કરવાની જરૂર છે? તારો જીભડો તું કેવો ચલાવે છે એના ઉપરથી તને અંદાજ નથી આવતો કે હું જે બોલું છું એના વિસ્ફોટ ક્યાં ક્યાં સુધી થાય છે? આ મારો જ જીબડો ખાલી દેખાય છે ભાઈ તમને. આ ભાભી કેવું કેવું બોલે છે એ નથી દેખાતું? જો મને ખબર હતી તું તારી ભાભીનો જ છેલ્લે વાંક લાવીશ. એ તો કઈ દેખાતું જ નહીં હોય ને કે ભાભી મારા વિશે શું કહે છે. ભાભી જે કહે એ સાંભળી લેવાનું. શું થયું અંકિતા બેન કે મતલબ ગુસ્સે થાવ છો તમારા ભાઈ ઉપર? આ તમે જ ચડાવ્યા છે ને મારા ભાઈને મારા વિશે, એટલે તો કેવા આવ્યા અહીંયા. અરે ના અંકિતા બેન, તમારા વિશે થોડું કઈ હું બોલું? આ તો એમને તો મને અત્યાર સુધી તો ક્યારે ખીજાણ્યો નથી મારો ભાઈ. જો અંકિતા, તારી ભાભીએ મને કશી જ બાબતે નથી ચડાવ્યો. હું બધું સામે જોઉં છું, હકીકત એટલા માટે હું તને કહું છું. અને છે ને તું વારે વારે આ તારા ભાભીને કહું ખોડે છે ને એ બધું બંધ કરી દે છે. તો ભાભી એ કઈ ઓછા નથી, એ મને જેમ તેમ જવાબ આપે છે. પણ તું એટલો બધો જીભડો ચલાવે છે તો પછી સામેવાળું માણસ ક્યાં જાય? એક વાત કે ભાઈ, આટલા વર્ષોમાં તું મારી સામે ક્યારે બોલ્યો નથી, અને આ 9 દિવસની આવેલી નવી નવી વહુનું જ માયના કરે છે. અંકિતા બેન, તમે હવે ના બોલો ને તો સારી વાત છે. તમારે પણ છે ને કોઈના ઘરની વહુ બનીને જવાનું છે. હા તો હું જઈશ જ, અને પણ તમારે જેવો જીબડો નહીં ચલાવું તોય. જીબડો તો કોણ ચલાવે છે ને એ બધું દેખાય જ છે બધાને. અંકિતા, તું જરા શાંતિ રાખ, કારણ કે અહીંયા તું જેટલું ચાગલાઈપણું કરે છે ને, જેટલી તરફદારી મમ્મી તારી કરે છે ને, એટલી તરફદારી તને ત્યાં સાસરે જઈશ ને ત્યાં નહીં મળે. અને તું જેમ આપણા મમ્મીની ને અમારા ઘરની દીકરી છે ને, એમ છે ને સીમા પણ કોઈની દીકરી છે. બધાની પોતપોતાની રિસ્પેક્ટ હોય છે. કોઈ પણ સામે બોલવા પહેલાં આપણે 100 વાર વિચાર કરીને બોલાય. જ્યારે હોય ત્યારે તમે ઝઘડા જ કરો. પેલા ધવલનું ભૂત બેઠું છે ને એટલે બીજું ક્યાં દેખાય કે ઘરમાં કોઈ છે કે નથી રહેતા, ભાઈ છે, ભાભી છે, મમ્મી છે, કોઈનું જોવું નથી. બસ એના રસ્તામાં કોઈ આવે એટલે એનું પત્તું કાપી જ નાખવું છે. પણ જ્યારે હોય ત્યારે ધવલ 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 શું મંડાણા હોય? મમ્મીના મોઢે ધવલ, ભાઈના મોઢે ધવલ. તમે કરો જ છો એવું. એક મોકો વિજય જવા નથી દેતા અંકિતા બેન કે જરાક ટાઈમ મળે ને એટલે ફોન હોદીને પેલાને ફોન જ કરે. કીધું એમને કે નથી સારો વ્યક્તિ તો શું કામ એની પછાડી પડે છે? તને ખબર છે જ્યારે હું ધવલને મળવા ગયો તો ત્યારે એણે મારી સાથે કઈ રીતના વાત કરી? એણે મારો કાટલો પકડી લીધો તો. તારા ભાઈનો કાટલો પકડી લેશે કોઈ ગમશે તને? જેમ ભાભી ખોટું બોલે એમ તમે પણ બોલતા હોય. જો અંકિતા બેનને પોતાના ભાઈ પર વિશ્વાસ નથી. તને મારા પર ભરોસો નથી? શું જૂઠું બોલું છું? અરે એક નંબરનો હરામી છોકરો છે, અને તું એવા છોકરા પાછળ શા માટે પડી છે? ભાઈ, ભાભી તો મારી ખુશી નથી જોઈ શકતા. હવે ભાભીએ શું ચડાવ્યા ને એ મને નથી ખબર. હવે તમે પણ એવું કરો છો મારી સાથે. જો અંકિતા, તું મારી દુશ્મન નથી, તું મારી બહેન છે, અને તારા ભાભીએ મને નથી ચડાવ્યો. હું તને હજી એકવાર કહું છું, હું તારું સારું થાય ને એટલા માટે તારું સારું વિચારું છું. જો તમે સારું વિચારતા હોત ને તો ધવલના ઘરે મારું માંગુ લઈને ગયા હોત. અરે ધવલના ઘરે હું આને સમજાવતું જણ જ નથી પડતી. એ છોકરાનું કેટલા લફડા છે ગામમાં. આ તારા ભાઈએ જોયેલું છે, એમને રૂબરૂ જોયું છે બધું જ. એક નંબરનો લુખ્ખો અને લફંગો છોકરો છે એ. હું કેમ માની લઉં કે એ લુખો અને લફંગો છે? તારા જેવી હાલત આખા ગામની છોકરીઓની છે કે તમે છે ને ભોળપણમાં આ જે ગામના લુખ્ખા છોકરાઓ છે ને એમાં ભોળવાઈ જાઓ છો, અને પછી પાછળથી પસ્તાવાનો વારો આવે છે તમારા જેવી છોકરીઓને. વિજય, એને નહીં સમજાય. તમે આ છે ને આ હથોડા મારવા જેવી વાત છે, અને કોઈ સમજણ નહીં પડે. તમે હું કામ લપ કરો છો? કરવા દ્યો ને એમને જેમ તમે મારા ભાઈ છો કે દુશ્મન મને એ જ નથી ખબર પડતી. આ નહીં સમજે. આના કરતા મારા પપ્પા જીવતા હોત ને તો સારું હતું. આ ઘરમાં તો હું થવા બેઠો છે ને એ જ ખબર નથી પડતી. આ તમે છે ને અંકિતાને સમજાવજો. આ હારે જાય ને ત્યારે એને ખબર પડશે, ત્યારે ભાન થાય. અત્યારે તમે છે ને એને ઉપર ચડાવી છે. તે આવતા વેતા ધુઆ પુઆ થઈને હું આવ્યો છો? શું કર્યું મારી દીકરીએ પાછું? અરે આવીને મેં એને એમ કીધું કે તું મને થોડુંક ચા બનાવી આપ અને થોડુંક મને પાણીનો ગ્લાસ ભરી દે. હું નહીં ભરી દઉં તો એમ કે તું સીમાને કે તો એ કરી દે તો શું નીચા બાપની થઈ જવાની છે? તે એમાં શું થઈ ગયું? આ
ઘરના કામ વહુઓ જ કરે, દીકરીઓ ન કરે. લ્યો આ તમે ફરિયાદ કોને કરો? જેને તમે ફરિયાદ કરો છો એ તે એની સાથે ઢંઢેરો પીટે છે. એ પીટે જ ને. આ દીકરીઓ છે ને પિયરમાં હોય ને ત્યાં સુધી લીલા લેર કરે, પછી બિચારીઓ હારે જઈને ઢહડા જ કરવા પડે. અને તારી વહુને એકદમ આરામ કરવા જોઈશે, કાંઈ કામ નથી કરવું. અને મારી દીકરી કાંઈક કામ ચીંધે ને એટલે જેમ ફાવે તેમ શબ્દ બોલે છે. બાયડી ગેલો થઈ ગયો છે. હવે હું જોઉં છું મમ્મી આખો દિવસ છે ને સીમા ઘરનું કામ જ કરતી હોય છે, છતાં બી તમને કોણ જાણે કેમ નથી દેખાતું કે કામ નથી કરતી. અને આ છે ને અંકિતા થોડુંક આપણા ઘરનું કામ કરશે ને તો હારે જઈને હેરાન નહીં થાય. તમે એટલું બધું એને માથા ઉપર ન ચડાવો. એટલે તું એનો ભાઈ છે કે દુશ્મન છે? આ ભાઈ ક્યારે પોતાની સગી બેનને આવું ન કરે. તને કઈ શરમ જેવું આવે છે કે નહીં? તું ગામમાં જોયા કોઈ બેન સાથે આવું કરે છે કોઈ? અરે તમે જોયા હો ગામમાં જેના પણ લગ્ન નથી થયા ને બધી દીકરીઓ ઘરે છે ને જેટલી એમનું વહુ કામ કરે છે ને એનાથી વધારે દીકરીઓ કામ કરે છે. શા માટે? કે ત્યાં છે ને હેરાન ન થાય. અને તમે છે ને એને આટલી બધી મમ્મી માથા ઉપર નહીં ચડાવો. પછી છે ને મારે શું કહેવું તમને હવે? તારે કાંઈ નથી કેવું. અને બોલવામાં તું બાકી શું રાખે છો? અરે આવો ભાઈને શું કરવો? દીકરા તું સમજ, આ તારી સગી બેન છે. આ પારકી બેન હોય ને તોય આવું વર્તન ન કરે માણા. અરે મારી માં સગી બેન છે ને હું એનો સગો ભાઈ છું ને એનું સારું ઈચ્છું છું ને એટલા માટે જ તમને એટલી ફરિયાદ કરું છું. એ મારી કાંઈ દુશ્મન નથી. જરીક શાંત મગજ રાખીને મારી માવડી તું એને સમજાવ, નહીં તો એ છે ને હેરાન થશે. હવે છે ને તારે મને સમજાવવાની કઈ જરૂર નથી. હું તારી માં છું, નહીં કે દુશ્મન. એટલે હું વ્યવસ્થિત કહું છું ને તો માની જાજે. મારી દીકરીને ક્યારે આવું કરતો નહીં કાંઈ. એ ભલે મારી માં, મારે નથી ચા પીવી ને નથી એના હાથનું પાણી પીવું. હું છે ને સીમાને કહી દઈશ, મને ચા બનાવી દેશે. આ તો એને જ કે ને સીમા ચા બનાવી દે મારી સાટું. ભાઈડીને કઈ કામ ચીંધવું નથી, નકરું મારી દીકરીને કામ ચીંધા કરે. પછી મારી દીકરી બિચારી કેટલું કામ કરે. આ પિયરિયામાં કામ કરવાનું અને સાસરિયામાં કામ કરવું પડે, પણ આને કોણ સમજાવે? અંકિતા ક્યાં છે તું? અરે હું ઘરે છું. ઘરે શું કરે છે તું? તારે મને મળવા આવવાનું હતું, હું તારી રાહ જોઉં છું યાર. એ વાત સાચી છે પણ હું નહીં નીકળી શકું. અંકિતા નહીં નીકળી શકું મતલબ? આ મારા ભાભીએ છે ને ઘરે બધી જ વાત કરી દીધી છે મમ્મીને, એટલે હું બહાર મળવા નહીં આવી શકું. હવે શું બક્યું તારા ભાભીએ તારા ઘરમાં? મારા ભાભીએ આપણા રિલેશનની બધી જ વાત કરી દીધી કે આપણે રિલેશનમાં છીએ, આપણે પ્રેમ કરીએ છીએ, હું મળવા આવું છું, એ બધું જ કહી દીધું છે. મેં તને ના પાડી હતી ને કોઈને કહેવાની? તને બહુ ઉતાવળ હતી, ભાભીને કહી દઉં, ભાભીને કહી દઉં. જા કે હજુ ભાભીને. મેં ભાભીને કંઈ કીધું નથી, પણ કેમ ખબર પડી ને એ જ નથી ખબર. અને હવે તો મને ઘરની બહાર પણ નથી નીકળવા દેતા. આ બાર ઓટલા ઉપર બેસવા આવું ને એ છુપાઈને વાત કરવા માટે આવવું પડે છે. સાંભળ અંકિતા, હું તને પ્રેમ કરું છું, તને ખબર છે ને? હા, તું કોઈ બી હિસાબે મને મળવા આવ. પણ હું કઈ રીતે આવું? કંઈ પણ બહાનું કરશું, કઈ રીતે આવું યાર? એ પણ મારે તને સમજાવવાનું કઈ રીતે બહાર નીકળ. તું કે નાની છોકરી છે હવે? અરે ભાભી તો મારા ઉપર નજર રાખીને જ બેઠા હોય કે ક્યાંક હું ભાગી નથી જાતી ને. એક કામ કર, તું છે ને શાકભાજી લેવાના બાને બહાર આવ, ત્યાં મળીએ આપણે. ચાલ. પણ શાકભાજી લેવા તો કા પછી ભાભી જાય ને કા મમ્મી જાય. મને તો ઘરની બહાર નથી નીકળવા દેતા, તો કેમ આવું? ઠીક છે, ક્યારે જાય છે તારી ભાભી શાકભાજી લેવા? એ તો કઈ ખબર ના હોય, પણ 6-7 વાગે તો જાય છે. ઓકે, એ જાય ને તો એકવાર મને મિસ કોલ કરજો, હું એનો રસ્તો કરું છું હવે. હા સારું. હા ને? હવે હું અને જો મારી વાત સાંભળ, હા તને કોઈ ના નીકળવા દે ને તો રાત્રે તું ભાગી જા, હું તને લઈ જઈશ બાઇક લઈને, આપણે ભાગી જઈએ. ચાલ. પણ ભગાઈ થોડું, આપણે ફેમિલી વાળાને સમજાવીશું ને. આજ નહીં માને તો કાલે તો જો માનશે જ અંકિતા, ને. મને તારા ફેમિલી પર વિશ્વાસ નથી અને તું છે ને નાટક ના કરતી મારી સાથે, સમજી? હું નહીં તો- નાટક નથી કરતી. તું ચૂપ થઈ જા, તને કીધું ને ભાગી જજે. અને જો તું ના આવી ને તો તને, તારી માને, તારી ભાભીને અને તારા ભાઈને બધાને ઢસડીને બહાર કાઢીશ. તું જાણતી નથી મને. લાવ તું ફોન. કોણ આવ્યું? કોને હાથે વાત કરે છે? લાવ ફોન. કોઈ કામ નથી આલું, ખાલા ફંગાડું. તમને મેં ના પાડી છે ને કે ફોન પર વાત નથી કરવાની. એ છે ને આ તારું લવર નથી, આ છે ને તમારા જેવી 17 છોકરીને આ ફેરવે છે. ખબર છે તમને કઈ? તમે બહુ જાણી આવ્યા છો એના વિશે.
મને ખબર છે ને એટલે જ હું તમને કહું છું કે આ છોકરાના ચક્કરમાં નહીં પડો. ભાભી તમે અમારા બંનેના દુશ્મન કેમ બનો છો? અને આ તમારું નણંદનું સારું થાય એમાં તમે તો રાજી જ નથી. રાજી છે અંકિતા બેન, પણ એ છોકરો ગુંડો મવાલી છે. તમને ખબર છે એની ઉપર કેટલા કેસ ચાલે છે આ છેડતીના? તમને ખબર છે કઈ? કશું તો ખબર છે નહીં. અને ઉપરથી પાછું એનો તમને સમજણ કેમ નથી પડતી? આ હમણાં મમ્મી બહાર ગયા છે ને, આવશે ને હું જો તમારું કહી દઉં છું બધું જ. તમે છે ને ખોટે ખોટું એના વિશે બોલવાનું રહેવા દ્યો. કાંઈ ખબર ન હોય ને જેમ ફાવે એમ બોલ્યા કરો છો. તમને બધી એના ઘરે જઈને તમે જોઈ આવ્યા છો કે એ કેવો છે, ગુંડો છે, મવાલી છે, છેડતીનો કેસ કર્યો છે કે નહીં? તમારા ભાઈને મેં કીધું તું ને, એને બધી તપાસ કરી છે. છોકરો જરા બી સારો નથી. હવે કહો આ વાત કહું કે હજી તમે વાત કરો છો એને કહું તમારા ભાઈને? હવે આજ સુધી તમે મારી ડિટેલ્સ રાખતા અને તમે મારો પીછો કરતા અને તમે મારી જાણકારી રાખતા. હવે આ કામ તમે મારા ભાઈને પણ આપી દીધું. મારે હવે છે ને મમ્મીને ને તમારા ભાઈને બંનેઓને વાત કરવી પડશે અને તમારે છે ને લગ્ન જ કરાવી દેવા છે કોઈ સારો છોકરો જોડાવીને. જોઉં ને? જો ભાભી હું લગ્ન કરીશ ને તો ધવલ સાથે જ કરીશ, બીજે ક્યાંય લગ્ન નથી કરવાની. તમારી જિંદગી ખરાબ થઈ જશે, બરબાદ થઈ જશો તમે. અને આ ઘરનું નાક કપાશે ને એ તો અલગ. એમાં શું નાક કપાવાનું છે? અને મારું ભવિષ્ય શેમાં છે અને શેમાં નહીં ને એ હું વિચારી લઈશ. તમને મેં કીધું ને એક વખત, એ તમારે કરવાનું છે. હવે છે ને આ ફોન પર એને વાત નથી કરવાની ને ફોન પણ તમને નથી મળવાનું હવે. અને આ ફોન મારો છે અને ફોન તો મારી પાસે જ રહેશે અને હું એની સાથે વાત કરીશ અને હું લગ્ન કરીશ તો ધવલ સાથે જ કરીશ, બાકી કોઈની સાથે નહીં કરું. આ મારા ભાઈને કેવું હોય તો એને કહો, મમ્મીને કેવું હોય તો એને કહી દો. આ તમે છે ને આ પ્રેમમાં આંધળા બની ગયા છો. તમને કશું કઈ દેખાતું જ નથી કે ભવિષ્ય શું છે, કોકનું નાક કપાશે, ઘરની ઇજ્જત કપાશે, કઈ કમ તમને ખબર જ નથી પડતી. કેટલી વખત સમજાવવામાં છે કે ખાલી ભરેલું છે આખું. તમે છે ને મારવાનું બંધ કરો પહેલા. બારવાનું પેલો હમણાં તને મારશે ને. આ બધી સોસાયટીની છોકરીઓને છેડતી કરે છે, બધાના ફરિયાદ છે. તને તો અને હું ખવડાવી દીધું. તમને તો સમજણ જ નથી પડતી. તમને તો રૂમ જ પૂરી ચાલ ઘરમાં ચાલ. મારું મગજ તો આ જેટલું ભમે છે ને પેલા તો મારું મગજનું દહીં કરી નાખ્યું છે. કેમ એટલી બધી ટેન્શનમાં છે તું? અરે શું કેવું તમને મારે. આજે હું માર્કેટમાં જતી હતી ને વિજય, તો પેલો આપણા અંકિતાબેનનો લવર છે ને, પેલો એની જેની પછાડી પડેલી છે આ આપણી બેન, એ રસ્તામાં મળ્યો અને હું જતી હતી તો મારો હાથ એટલો ખેંચી લીધો ને આમ વાળ પકડીને, અને હાથ પકડીને એટલું મવડી દીધો ને મારો. મને કહે તમે તમારી નણંદને સમજાવી દેજો અને મારી પાસે મોકલી દેજો, અને જો તમે ન સમજાવીને તો તમારા ઘરે આવીને તમારું બધું હેરાન કરીશ ને, તમને આમ કરી દઈશ ને તેમ કરી દઈશ ને એમ ધમકાવતો તો મને. તને છેડખાની કરી એને? હા, અને મને શું કે તમારા જેવી તમે 70 છોકરીઓને ફેરવી છે કે તમારી નણંદ છે ને કઈ નવાઈની મારી પાછળ ગાંડી નથી એમ કે. એટલે સીધી રીતે છે ને એમ કે એને કહી દેજો મને ફોન કરીને મને મળવા આવે. એટલે લફંગાએ તારી સાથે આવી ભાષામાં વાત કરી? હા. અને તારો હાથ પણ પકડ્યો? હા, મેં કીધું એને એ તારા આવારાપણના લીધે જ હું મારી બેનને સમજાવું છું કે તારી પાછળ પડે નહીં. અને હવે તો હવે હું તારું છે ને હાચું રૂપ જ એને બધું સાબિત કરી દઈશ તો કે તમારાથી થશે નહીં, તમારાથી કાંઈ નહીં થાય, અને તમારી છોકરી તમારા નણંદના લગ્ન તો મારી હાથે જ કરીશ, તમારાથી થાય ને ઉખાડી લેજો. લુખ્ખો એવું કહેતો તો? હા. હવે છે ને આનું શું કરવું ને મને ખબર નથી પડતી. મને તો એને એવું કીધું ને એટલું મને એમ થતું હતું કે ત્યાં ને ત્યાં બે તમાચા મારી દઉં, પણ એ છે ને એની ઓકાતમાંથી ઊંચો નહોતો આવતો અને મને પાછો એમ કહેતો હતો કે તમારી ઓકાત હું તમને બતાવી દઈશ. પછી મેં બેને કહી દીધું, મેં તો ઓકાતની તો વાત જ ન કરતો. હા, તને હજી મારું બીજું રૂપ ખબર નથી. જ્યારે હું દુર્ગા બનીશ ને તો તારી આ ઓકાતય નહીં રહે. હા, અરે ત્યારે ને એક લાફો નહીં ચડાવી દેવા ત્યારે એને. પણ વિજય રસ્તામાં કેટલા બધા આવતા જતા હતા, એને શરમ નહોતી, પણ મને તો શરમ હતી ને કે ભાઈ અહીંયા ઠાળે પડી જાય ને તો આપણે બીજું મગજમારી નથી કરવી. તું છે ને એક સ્ત્રી છે અને સ્ત્રી બાબત છે ને રસ્તામાં જેટલા બધા લોકો આવતા હોય ને બધા સૌથી પહેલા સ્ત્રી પાછળ ઊભા રહે, તારી રિક્ષા પાછળ ઊભા રહે છે. આ છે ને આપણું ગુજરાત છે, અહીંયા છે ને કોઈ પણ સ્ત્રીને જો રસ્તા ઉપર છેડખાની કરશે ને કોઈ લુખ્ખો તો સૌથી પહેલાં જે પણ લોકો છે ને એ તરત સ્ત્રી સાથે મદદમાં ઊભા રહે છે. એટલે તારે બિલકુલ પણ સંકોચ રાખ્યા વગર એમને એક લાફો ઝીકી દેવાનો હતો. મેં મારી રીતે તો કહી દીધું છે. હવે તમે આનું કંઈક કરો, નકર છે ને આ માણસનો કાંઈ ભરોસો કરાય એમ નથી. ઘર ઉધી આવી જાહે ને આપણી તો ઘરની ઇજ્જત ખરાબ કરી નાખશે. અને તું મને શું કહેતી હતી એ હજી અંકિતા ધવલ સાથે ફોનમાં પણ વાત કરે છે? હા, કાલે બી મેં જોયું હતું, પણ મારે છે ને હવે ઘડીએ ને ઘડીએ છે ને મમ્મીને કહેવાતું નથી. મમ્મી એનો તરફ જ લે છે. એટલે હવે તો હું એટલી ધર્મ સંકટમાં આવી ગઈ છું ને કે મારે શું કરવું. આ મા દીકરીનું મારે શું કરવું હવે?
અંકિતા નથી સમજતી કે નથી મમ્મી સમજતી, અને આ બંનેની અણસમજણમાં છે ને ક્યાંક આનું પરિણામ એટલું ખરાબ આવવાનું છે ને કે ના પૂછો વાત. અંકિતાબેન એની જોડે જો લગ્ન કરશે ને તો એમની જિંદગી તો આમને આમ બરબાદ જ થઈ જવાની છે, પણ નહીં, એમને તો કંઈ બીજું દેખાતું જ નથી. હવે છે ને આ ધવલને મારે સબક તો શીખવાડવો જ પડશે. હા વિજય, એ તો વાત તમારી સાચી છે, પણ એની પહેલા છે ને આપણા બેનબા અંકિતાબેનને સમજાવો, એના મગજમાં કાંઈ એનું નામનું ભૂસું ઉતરે ને પછી જ કાંઈક આગળ થાય. આપણે બીજાને શીખવાડી એની કરતાં આપણી બેનને સમજાવે ને તો એ સારું પડે. તો એ ફોન ન કરે ને તો બધું ઠાળે પડી જાય એમ છે. એટલે તારો કહેવાનો મતલબ એવો છે કે હું ધવલને સબક શીખવાડું એની પહેલા આપણી બેન જે અંકિતા છે ને એને સબક શીખવાડું. હા તો એ જ ને, આપણો સિક્કો ખોટો છે તો આપણે બીજાને સમજાવથી શું મતલબ છે? આપણે આપણાને સમજાવવા પડે ને. તારી વાત સાચી છે સીમા, કાંઈ વાંધો નહીં. હું છે ને સૌથી પહેલાં અંકિતાને સમજાવું છું, પછી જોઈએ આગળ શું થાય છે. ચાલ હું જાઉં છું. હા અંકિતાબેને તો આખું ઘર માથે લીધું છે. હું થાય હવે તો. અંકિતા, પણ ભાઈ શું કામ મારે છે મને? તને કેટલી વાર કીધું કે તું હજી પેલા ધવલ સાથે ફોનમાં વાત કરે છે? હું એની સાથે વાત નથી કરતી. તમને કોણે કીધું? જો મારી પાસે પાક્કી બાતમી હોય ને તો જ હું તને કહેતો હોઉં છું, ધ્યાન રાખજે. એક તને ખબર છે કેવો લુખ્ખો છે, કેટલો હરામી છે, કેટલી વાર એ જેલમાં જઈને આવ્યો છે, એવા લુખ્ખા સાથે તું વાત કરે છે ફોનમાં? આવું કોણે કીધું તમને? મને ખબર છે. તો આવી ખોટી વાતો ના કરો. ખોટી વાત નથી અંકિતા, ધ્યાન રાખજે. હું તારી પાસે જે વાત લઈને આવ્યો હોય ને સાચી વાત હોય તો જ મેં તને થપ્પડ મારી હોય અને તો જ હું તને ખીજવાતો હોય છે. આવું બધું તમને ભાભી ચડાવે છે ને? અરે તું તારા ભાભીને એક બાજુ મૂક, મને ખબર છે. અને તને શું લાગે છે તારી ભાભી જે કે બધું ખોટું જ હોય છે? તું એક જ સાચી છો આ ઘરમાં. ભાભીએ તો છે ને આ ઘરને ધડક પનોત કરી નાખ્યું છે. ભાભીએ નહીં, તે કર્યું છે કજત, તે કર્યું છે. અને હવે મારી પાછળ પડ્યા છો બંને. તને ખબર છે કેટલો ડ્રગ્સ લે છે? જ્યારે હોય ત્યારે એ લુખ્ખો છે ને ગટરમાં અને ગંદી નાળીમાં પડ્યો હોય છે ડ્રગ્સ લઈ લઈને, દારૂ પી પીને, અને કેટલી વાર તો એ જેલમાં જયો છે લુખ્ખો. અને તને આવા છોકરા જ મળે છે. બસ ભાઈ, એ શું કરે છે ને શું નથી કરતો ને એની મને સારી રીતે ખબર છે. જે હોય તે હવે પછી જો એની સાથે એક પણ વાર ફોનમાં વાત કરી છે કે એમને મળી છે તો મારાથી ભૂંડો કોઈ નથી. જો ભાઈ, છેલ્લી વાર કહી દઉં છું, હું લગ્ન કરીશ તો ધવલ સાથે જ કરીશ. અંકિતા, ધ્યાન રાખજે. હું પણ જોઉં છું કે તું એની સાથે કઈ રીતના લગ્ન કરે છે. શું થયું? અને મારી દીકરી રડે છે? બેટા કેમ રડે છે? પૂછો તમે આ તમારી દીકરીને કે તમારી પાછળ એ શું કે હવે તું પેલા એને બોલવા દઈશ કે તું જ બોલીશ? શું થયું બેટા? કેમ રડે છે? આ ભાઈએ મને મારી. શું? બસ હવે આ ઘરમાં આ જ બાકી હતું કે હવે ભાઈ બેન ઉપર હાથ ઉપાડે. સરસ, તને એવોર્ડ આપવા જેવો છે ભાઈ તરીકે. મમ્મી, તમને કશી ખબર નહીં હોય ને તો હું તમને એક વાત કહી દઉં છું કે આ પેલા હરામી જોડે હજી ફોનમાં વાત કરે છે, અને હજી પણ જો એમની જોડે ફોનમાં વાત કરશે ને તો હું હજી પણ મારી છે ને. ધ્યાન રાખજો, હું કોઈનું નહીં જોઉં, કોઈ આડું નહીં આવે. આ મમ્મી, આ ભાભી છે ને ભાઈને ચડાવે છે એટલે ભાઈ આવીને મને મારે ને જેમ તેમ બોલે ને એવું બધું કરે છે. બસ આ કાળા કામની કરનારી આ તારી ઘરવાળી છે અને એ તને ચડાવે છે જેમ ફાવે. મમ્મી, જ્યારે હોય ત્યારે તમે સીમાનું નામ લેતા હોય છો. તું પણ જ્યારે ત્યારે સીમાનું કહેતી હોય છે, ચડાવે છે. હું ગાંડો છું? મને કોઈ જેમ ફાવે ચડાવે તો હું ચડી જાઉં છું? હું તમારો દીકરો છું, મારામાં એટલી અક્કલ છે કે મારે કોનું માનવું ને કોનું ન માનવું. જો તને અક્કલ હોત ને તો તું તારી માનું માનત, તારી બેનનું માનત, આ બાયડી ખેલો ન થયો હોત. હું હંમેશા હકીકત સાથે હોઉં છું, જૂઠા સાથે નથી હોતો. તો હકીકત તારા સામે જ્યારે આવશે ને ત્યારે તને ખબર પડશે. મારી સામે હકીકત આવી ગઈ છે મમ્મી, એટલા માટે મેં એમને થપ્પડ મારી છે. બસ તારી હકીકત તારી ઘરવાળી જે કે એ જ, અમે કહીએ તો ખોટું. કેમ સમજાવું? આ તમે માં દીકરી છે ને કોકનો જીવ લેશો, જીવ. હવે સમજી જાઓ, એમ તમને કહું છું, સમજી જાઓ. આ ઘરને તમે છે ને ઉતાર આણ્યું છે, ઉતાર. બસ કોઈનો જીવ નહીં, તમે બંને જણા મારી દીકરીનો જીવ લેવા બેઠા છો. મારી દીકરી આ જીવનમાં કેટલી દુઃખી થઈ છે એ પણ તારી ઘરવાળી આવી ત્યાર પછી.
મમ્મી આટલી બધી માથે નહીં બેસાડાને. અને હું તને છેલ્લી વાર કહી દઉં છું, એક પણ વાર તે જો હવે એ ધવલ સાથે એ લુખ્ખા લફંગા સાથે વાત કરી છે ને તો મારાથી ભૂંડું કોઈ નથી. જોયું મમ્મી, આ કેવું કરે ભાઈ. હા બેટા, તું જરાય ચિંતા કરમાં. મને ખબર છે આ બધા કાળા કામની કરનારી આ તારી ભાભી જ છે. પહેલા તો એનો ફેસલો કરવો પડશે અને પછી આ તારા ભાઈનો. તારો ભાઈ જેમ તારી ભાભી કહે છે એમ જ કરે છે, કોઈ વાત આપણે માનતો જ નથી. ચોરું કા ગુલામ થઈ ગયો છે હવે ઈ. બેટા તું જરાય ચિંતા કરમાં. આ તારી માં છે ને આ તારા પક્ષમાં જ છે. મને ખબર છે કે આ તારું ખોટું ખોટું નામ દે છે, કેમ કે મને મારી દીકરી ઉપર વિશ્વાસ છે કે મારી દીકરી ક્યારેય આવું કરે નહીં. પણ આ તારી ભાભી, મને એવું લાગે છે કે આ જે નામ દે છે ને આ એનો જ લવરિયો હશે, એટલે એ બધું છુપાવવા માટે આ બધું તારા પર નાખે છે. હું પણ જોઉં છું કે તને હવે કેટલી હેરાન કરે છે. હવે હદ થાય છે એની તો. બરાબર. હવે એક કામ કર, આ પડદા વ્યવસ્થિત ધોવાઈ ગયા હોય ને તો તારું મગજ ધોઈ નાખ તો સારું કહેવાય. પણ હું થયું મમ્મી? ના લાયક, તું મારી દીકરીની પાછળ પડી ગઈ છે. અરે મારી દીકરીએ તારે શું બગાડ્યું છે કે મારી દીકરીની પાછળ પડી ગઈ છો? હા, મેં શું કર્યું હવે? તે શું નથી કર્યું ને એ કે. સતત મારી દીકરીની પાછળ પડી ગઈ છે. મમ્મી, પણ મેં એવું તો શું કર્યું છે તો તમે મને આવું કહો છો? હવે તમે મમ્મીની સામું બોલવાનું બંધ કરો. આટલું કરે છે ને બેટા તોય તેને ઓછું લાગે છે કે મેં શું કર્યું છે. તું જે કરે છે ને એ એકદમ ઓછું છે કે તને ખબર નથી પડતી. જો મમ્મી, એમાં મારો કાંઈ વાંક નથી. તારો વાંક નથી, આ અમારો જ વાંક છે કે તને આ ઘરમાં પરણાવીને લાવ્યા મારા દીકરા સાથે, કે મારા દીકરાને મળતી નહોતી કોઈ કે આવી લઈને આવ્યા. ભાઈ ખોટો આને પરણીને લાવ્યો છે. તારા ભાઈને કેટલી વાર સમજાવ્યો હતો કે આ છોકરીની મૂક, બીજી છોકરીને પરણાવી દઉં, પણ ના, એકનો બે ન થયો. હવે ભોગવો, હાથ ના કર્યા, હવે હૈયે વાગ્યા. પણ મમ્મી, આમાં મારો કાંઈ વાંક જ નથી. અંકિતાબેન હર વાત બોલો, જોયું ને દીકરા, આ તારી પાછળ હાથ ધોઈને પડી ગઈ છે. અંકિતાબેન આમ કરે, અંકિતાબેન તેમ કરે. તમે તો કઈ કરતા જ નથી. તમે તો દૂધના ધોયેલા રહ્યા, બરાબર ને? એટલે જ કહું છું કે દિવસની તમને કહું છું, રોજ મને ટોર્ચર કર્યા જ કરે. પણ મમ્મી, આ હજી પેલા ધવલ જોડે વાત કરે છે અને એ છોકરો જરાય સારો નથી. હું એટલું જ સમજાવવા માંગુ છું. જોયું મમ્મી? એકલું ધવલ ધવલ ધવલ, તને એના સિવાય કઈ આવડે છે? અને મારી દીકરી કઈ એવી નથી, સમજીને? અને તું મારી દીકરીનું ખોટું નામ ન લેતી. આ શેરીમાં બધાને પૂછે કે મારી દીકરી ઘરની બહાર ક્યારેય નથી જાતી, તો ઓલો ધવલનું નામ ક્યાંથી આવી ગયું વચ્ચે? જો મમ્મી, મને બધી ખબર હોય છે આ શું કરે છે ને અંકિતાબેન. હું તમને ઘણી વખત કહેતી પણ નથી. અને હવે તમે જો ધ્યાન નહીં રાખો ને, અંકિતાબેન છે ને ગમે ત્યારે આ ઘર છોડીને ચૂપ, એકદમ ચૂપ. હવે મારા દીકરી વિશે કોઈ પણ ખરાબ શબ્દ હું સાંભળવા નથી માંગતી. અને તું શું સમજે છે તારા મનમાં? તું એકદમ હોશિયાર છે? ના ના, તું હોશિયાર નથી, એકદમ ડફોર છે, ડફોર, મૂર્ખી. પણ મમ્મી, અંકિતાબેન છે ને ફોનમાં વાત પણ કરતા હતા ધવલ જોડે કે હવે મારે આ ઘરમાં નથી રહેવું, તું મને અહીંથી લઈ જા. એટલે એ બધા તૈયારીમાં જ છે. એટલે હું તમને કહું છું, તમે છે ને ખોટું બોલવાનું રહેવા દ્યો. ખોટું નથી બોલતી હું. આ મારા કાનેથી જ મેં સાંભળેલું છે. મને કેમ તમે હર વાતે ખોટી પાડો છો અંકિતા? ક્યારે કાને સાંભળેલી વાત અને નજરે જોયેલી વસ્તુ પણ ખોટી નીકળે છે. તમને તો છે ને હું ગમે એટલું સાચું કહીશ ને તો તમને મારો જ વાંક દેખાશે. બેટા અંકિતા, આ તારી ભાભી એટલી સાચી છે ને કે આપણે એવું લાગે છે ગવર્મેન્ટમાં એવોર્ડ અપાવવો પડશે સત્યવાદીનો. આ મારો ભાઈ નવલખો હાર લઈને આવ્યો છે. હા, અને 9 લાખો હાર ઈ આપણા ઘરે ગળે પડ્યો છે. હું આ ઘર માટે ગમે એટલું સારું કરીશ ને તો પણ તમને મારામાં ખોટ જ દેખાશે. બોલો, હવે મારી વહુ એમ કહે છે કે આ ઘર માટે સારું કરું છું. આ પોતાની નણંદ એટલે કે પોતાની બેન માનવી જોઈએ, એને ગામમાં વગોણા કરે છે અને પાછી કે સારું કરવું જોઈએ. તમને તમારી દીકરીની ભૂલ નથી સમજાતી ને મમ્મી, એટલે તમે તમારા દીકરીના પ્રેમમાં આંધળા થઈ ગયા છો. હું મારી દીકરીનું ભૂલ સમજું કે ન સમજું, મને બધી ખબર પડે છે કે મારી દીકરી શું કરે છે અને શું ન કરે. અને મેં મારી દીકરીને એવા સંસ્કાર નથી આપ્યા કે ગામના છોકરાને આવારા રખડે. અને હું ક્યાં ઘરની બહાર નીકળું છું?
તો તમે એમ કહો છો કે મળવા જાય છે, ફોન કરે છે. એ તો બંધ કરાવી દીધું છે ને એટલે. તે બંધ કરાવ્યું, તે બંધ કરાવ્યું. એવી તો એટલી ડાય નથી કે તે બંધ કરાવ્યું હોય અને મારી દીકરી વાત કરતી હોય તો તું બંધ કરાવે ને. કઈ વાંધો નહીં, તમારે જે કહેવું હોય કહી દો. હવે મારે કહેવાથી કોઈ મતલબ જ નથી. બસ કઈક કહીએ કે પલપલિયા પાડવા માંડે. આમ જો તારા પલપલિયા છે બીવાના નથી, સમજીને? અને દીકરી આની સાથે શું માથાકૂટ કરવી? ચાલ આપણે ઘણાય કામ છે. અને આ મગરમચ્છના આંસુ પાડવાનું બંધ કરો હવે. આ ઘર માટે હું કેટલું કરું છું, તોય મારા મમ્મી ને મારા નણંદને એમ જ લાગે છે કે બધો વાંક મારો જ છે. હવે મારે શું કરું? એક વિજય છે જે મને સાથ આપે છે, એ પણ ઘરે ન હોય ને ત્યારે આ બેયનું ટક ટક ચાલુ જ હોય છે. એ ભગવાન, હવે તું જ રસ્તો બતાવી ગયાનો. ધવલ, આ મેં આજે જે જોયું છે ને એ ફરીવાર મને જોવા ના મળે, ધ્યાન રાખજે. અને મારી બેનનો જે તે ચાળો કર્યો છે ને તો જીવતો નહીં મૂકું તને, સમજો? હટ. કોણ છે તું? એ હે, કોણ છે તું? મારી બેનને ચાળો નહીં કરતો એમ કીધું તને 100 વાર. પણ તારી બેન કોણ છે? એ કઈ તારી બેન? એનો મતલબ એમ કે તું 17 ને ફેરવે છે, એમાંથી તને ખબર નથી કે મારી બેન કોણ છે? પણ તારી બેનનું નામ બોલ ને. શું છે તારી મારી બેનનું બેનનું નામ અંકિતા છે. નામ? ચાખલો છોડ મારો. અંકિતાનો ભાઈ છે તું. અંકિતાને સામે પણ તે જોયું ને તો તારી ગળચી દબી દેશું. શાંતિ રાખ, નહીં તો હમણાં અહીંયા સુડાઈ દઈશ, સમજ્યો? એના પહેલા તું નો સુઈ જાય, ધ્યાન રાખજે. એક તો ચાલ. ગામની બહેનોને તારે ચાળા કરવા છે અને પાછું ઉપર જતા ધમકી મારે છે મને. સોરી હા, હવે ગામની બહેનોને ચાળા નહીં કરું, હવે તારી જ બેનના ચાળા કરીશ. હજી પાછો હું તને કહું છું કે મારી બેનનો ચાળો નહીં કરતો, નહીં તો હું તને આઈને ગાડી દઈશ. તું સમજે છે શું તારા મનમાં? એ! સમજે છે શું? એક તો ચૂપ. મારી બેનને ચૂપ. ચાળા કરે છે. એક મારીશ ને તો હમણાં મરી જઈશ. બસ ધવલ! ચૂપ. તારી બેનને પહેલા પૂછ, એને મને પ્રપોઝ કર્યો તો એ મને પ્રેમ કરે છે. હું જૂઠું તારી બેન- નહીં બોલતો. હું તારી બેન પાસે નહોતો ગયો, જા નીકળ. જો ધવલ, આ વખતે તને પ્રેમથી સમજાવું છું. નેક્સ્ટ ટાઈમ તે મારી બેનને જો ચાળો કર્યો છે ને અને છેડખાની કરી છે તો પછી આવતી વખતે હું તને નહીં સમજાવું. આ મારો હાથ છે ને એ તને સમજાવશે અને સમજવા માટે તું નહીં હોય, આ તારો ગાલ હશે. ધ્યાન રાખજે. તારથી થાય નહીં કરી લેજે, જા નીકળ હવે. અને જા તારી બેનને સમજાવ. હજી તને પ્રેમથી સમજાવું છું, સમજી જજે ધવલ. સમજી ગયો બસ? હવે જા તારી બેનને સમજાવ, જા. છેલ્લી વોર્નિંગ આપું છું, પ્રેમથી સમજાવું છું ને ત્યાં સુધી સમજી જજે, નહીં તો આનું પરિણામ બહુ ખરાબ આવશે. સમજી ગયો બસ? જા હવે તારી બેનને સમજાવ. અને એ પણ કહેજે કે તારા ભાઈને સાડો બનાવીશ. ધવલ, હજી પણ તને કહું છું કે સમજી જજે. જો વિજય, હું તને પ્રેમથી કહું છું, હું તારી બેનને પ્રેમ કરું છું અને હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. અને હા, 500 માણસ લઈને આવીશ, જાન લઈને તારી બેનને વાંચતે ગાજતે લઈ જઈશ, સમજ્યો? તું 500 માણસોને લઈને આવશે ને? હમ. મતલબમાં 500 મહેમાનોને લઈને આવશે. યસ. પણ ધ્યાન રાખજે, મહેમાનો મારી પાસે પણ છે અને એ પણ બહુ ઊંચા છે. અરે! અને એ તારું સ્વાગત કંઈક અલગ રીતના કરશે. બોલાઈ લે 500 ની, તું 3000 બોલાઈ લે, તારથી થાય એ કરી લે. અહીંયા જ ઊભો છું, હા ને? તારાથી આ ડરતો બધી નથી. વાતો ધવલ બોલવામાં સારી લાગે છે, બાકી જ્યારે મારા માણસો આવશે ને તારું સ્વાગત અરે કરવા માટે, બેટા, તું મને જાણતો નથી હું કોણ છું. જા બોલાવ તારા માણસોને. હું તારા અરે, જેવા અહીંયા જ ઊભો છું. 17 ને ઓળખું છું, બરાબર છે? પ્રેમથી સમજાવું છું, સમજી જજે ધવલ. હું 17 માનો નથી, સમજ્યો? હું એક જ છું, એ તારી બેનને પૂછજે. ધવલ, મારી સાથે આડાવડા વહીવટ નહીં કરતો. હું તો સીધો જ વહીવટ કરું આ છું. વાત મારી બેનની છે, ધ્યાન રાખજે. અને કોઈ પણ ના બેનની હોતે ને તો પરિણામ ખરાબ જ આવતે, એટલે ધ્યાન રાખજે. લાસ્ટ વોર્નિંગ આપું છું. થઈ ગયું? જા નીકળ. જોઈ લઈશ તને. બેટા, મને એવું લાગે છે કે હવે હદથી વધારે વાત થઈ ગઈ છે અને મને આ સેજ પણ પસંદ નથી કે તારું નામ લઈએ. તો હવે શું કરશું મમ્મી? બસ એ જ કે એના પિયરિયામાં મોકલી દો. થોડા દિવસ રહેશે ને એટલે અક્કલ ઠેકાણે આવી જશે. એના પિયર તો જવાની વાત કરતા જ નથી, તો તમે કેમ મોકલશો એને? તો પછી આપણે તારા ભાઈને સમજાવીશું અને પછી એને હાથે જ બેગ ભરાવીને મોકલી દેશું. ભાઈ પણ ક્યાં સમજે છે? વેવાય આવ્યા. બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો,
શું કામ હતું? મારી દીકરીનો ફોન આવ્યો હતો. તમે એને હું હેરાન કરો છો? જોયું બેટા, આ જો વેવાઈને ફોન કરી દીધો. બસ ઘરના વગોણા પિયરિયામાં કરવા માંડ્યા છે. જો મારી દીકરી મેં ઊંટી કરી છે અને મને બધી ખબર હોય કોનો વાક છે ને કોનો નથી. એને હું ઓળખું છું સારી રીતે મારી દીકરીને. એનો કોઈ દી વાક જ ન હોય. એટલે નરેશભાઈ તમે એવું કહેવા માંગો છો કે વાંક બધો અમારો જ છે? હા, તમારો જ વાક છે. કારણ કે એ મારી દીકરી છે ને ખોટું જોઈ ન હોય કે અને ખોટું કોઈ દી કોઈનું સહન કરી ન હોય કે એટલે એ કાંઈક બોલી હોય, તમે ખોટું કર્યું ને કંઈક બોલી હોય અને તમારથી સહન ન થઈ હોય અને તમે સામે એને બોલ્યા હોય. બોલો હવે ખોટું અને સાચું આ બધું કોણ મિક્સ કરીને બોલે છે ને એ જ ખબર નથી પડતી. આ તમારી દીકરીએ ખોટા ખોટા વગોણા કર્યા છે ને તમને કાન ભંભેણી કરી એટલે તમે આવી ગયા મને સંભળાવવા. જો હું જે કહું છું ને એ સાચું જ કહું છું અને મારી દીકરી સાચી જ હોય, પણ તમે કાન ખોલીને વાત સાંભળી લેજો મા દીકરી બે કે તમે મારી દીકરીને ખોટી ખોટી હેરાન કરતા નહીં. તમે એ નહીં ભૂલી જતા કે એનો બાપ હજી જીવે છે. અરે દીકરા એ તો ભૂલી જ ગયા હતા કે એના પપ્પા જીવે છે. આપણને એમ કે સોરી એમાં એવું છે ને ભૂલી જ ગઈ. સાંભળો નરેશભાઈ, આ છે ને અમને કઈ શોખ નથી થતો અને તમારી દીકરીને સમજાવજો ને લગ્ન કર્યા ને ત્યાં તો બહુ મોટી મોટી વાતો કરતા હતા કે મારી દીકરીને આમ સંસ્કાર આપ્યા છે, તેમ સંસ્કાર આપ્યા છે, આવા સંસ્કાર આપ્યા છે. જ્યારે હોય ને ત્યારે મારી દીકરીનું જેમ ફાવે તેમ બોલે છે. તમારે આ દીકરીને છે ને ગામમાં વાતો થાય છે ને મને બધા સમાચાર મળે છે. આ તો હું કાંઈ બોલતો નથી એટલે મારું મોઢું ખોલવામાં આ તમારી દીકરી કેવી છે મને બધી ખબર છે. અને આવી રીતે હું કહું છું બેન, કોઈ આપણે તમારી દીકરી મારી દીકરી આપણે આવી રીતે આપણી દીકરીને ખોટે ખોટા લાળ ન લડાવાય. અને મારી દીકરી તમારી દીકરી આ જે કરે ને એ સાચું જ કરે છે, એનું ભવિષ્ય સુધારવા કરે. પણ તમે આખે આંધળી પટ્ટી બાંધી છે, તમને કાંઈ દેખાતું નથી. બોલો હવે વેવાઈ પણ આવીને કહેવા માંડ્યા કે મારા આંખે પટ્ટી બાંધી છે. બેટા મને બધું જ દેખાય છે. પટ્ટી ક્યાં આપણી? હા બેટા તો હા પટ્ટી મૂકી દીધી છે. કેમ? હવે સાંભળો, આ તમારી દીકરી જે કહે છે ને એ એકદમ વાત ખોટી છે. આમ કહેવત છે ગામના મોઢે ગયણા ન બંધાય. આ ઘરના છે ને પથારી ફેરવે ને એટલે કોઈ ન ફેરવે. આ ખબર પડી ગઈ. આ જોયું? આ હો બેટા આપડા અંદર ભાભી જોયું ને? આ તારું નામ લેતા લેતા હવે તો ન્યાય પોગી ગયું તારું નામ. અરે મારી દીકરીને તમારા ઘરની કેટલી ચિંતા છે અને તમે એની મજાક ઉડાવો છો. જો ચિંતા હોત ને તો મારી દીકરીના વગોણા તમારી ન્યા છેક ન પહોંચ્યા હોત. આ ચિંતા નથી ને એટલે જ. અરે મારી દીકરીએ વાત નથી કરી, આખું ગામ વાત કરે છે. મારી દીકરીએ તો ખાલી એમ કીધું કે તમે આ લોકોને કાંઈક સમજાવો, કારણ કે એ આ ઘરને છે ને એને પોતાનું ઘર માને છે એટલે એણે મને તમને સમજાવવા માટે મોકલ્યો છે. તમે સમજો કાંઈક. ઓ અંકલ, માપમાં રહેજો. જ્યારે જુઓ ત્યારે આવીને મારા મમ્મીને જેમ ફાવે એમ સંભળાવો છો. તમે છે ને એની દીકરીનું ના કરો, તમે ખાલી તમારી દીકરીનું ધ્યાન રાખો. બાકી મારું ધ્યાન મારી માં રાખશે. હા વેવાઈ, મારે મારી દીકરીનું ધ્યાન કેમ રાખવું ને એ મને સારી રીતે આવડે છે. એ તમારે મને કાંઈ શિખામણ આપવાની જરૂર નથી. જે શિખામણ આપવી હોય ને એ તમારી દીકરીને બોલાવું ને ત્યારે આપી દેજો. હાલ દીકરા ઊભી થા. અને જો તમારી દીકરીને બોલાવું છું આપો શિખામણ એટલે ખબર પડે. અને અંકલ, ગામ જે વાતો કરે એ મને કે મારી મમ્મીને કાંઈ ફરક નહીં પડે. શિખામણ તો છે ને તમારા દીકરીને દેવાની જરૂર છે. પછી પસ્તાવાના વારા આવે ને એ પહેલા હું કહું તમે સમજી જાઓ અને આને સમજાવો. બસ આવ્યું ને? સેમ બાપ દીકરી એક સરખા છે. બેટા એક કામ કરને કે નાટકમાં કે જગ્યા હોય ને ત્યાં બાપ દીકરીને ભરતી કરી દઈએ આપણે. હાલ જો મમ્મી, તમને કહી દઉં છું, આ તમારા વેવાય છે ને એને સમજાવી દેજો. જ્યારે હોય ત્યારે એની દીકરી અને અંકલ, હવે તો અંકલ આવીને પણ મારું વાતો કરવા માંડ્યા છે. તમને કહું છું તમે સમજાવી દો, નહીંતર મારા જેવી ભૂંડી કોઈ નહીં થાય. જા બેટા તું રૂમમાં જા અને આંબળ ઓલી છે ને નાલાયકને બોલાવ કે તારા બાપ આવ્યો છે વાત કરી લે. હા કેવા મારી દીકરી છે, કેવું બોલે છે. આમાં કેમ મારી દીકરી આખર મારે થઈ છે. બેટા તું રડવાનું બંધ કર. આમ જો હું છું ને અને મેં તને કીધું છે ને કે કોઈ દિવસ ક્યારેય રડવાનું નહીં. ગમે એ મુસીબત આવે ને એનો સામનો કરવાનો. પપ્પા, આમ મારી સાસુ અને મારી નણંદ મારી ઉપર કેટલા અત્યાચાર કરે છે. વાતે વાતે મને ખોટી પાડે છે. અરે અત્યાચાર કરે છે તો આપણે સામે જવાબ દેવાના.
અને આ તને તો ખબર છે ને તું સાચી છો તો પછી આપણે થોડું ડરવાનું હોય. એ ખોટા છે તો એ નો બીવે. સાચું કહું છું ને પપ્પા, તોય મને એમ કહે છે કે તું ખોટું બોલે છો. હવે મારે કેમ પહોંચું? મારી સાસુને તો કંઈ સાચું દેખાતું જ નથી કે અંકિતાબેન મને નકરું ખોટું બોલીને મને નકરું મારી મમ્મી જોડે છે ને નકરું દાટ જ ખવડાવતા હોય છે. એ છે ને એની છોકરીના મોહમાં એના પ્રેમમાં આંધળા બની ગયા છે એટલે એને ભાન નથી. એને એમ છે કે મારી છોકરી જે કરે ને એ સારું જ કરે છે અને એ સાચું જ કરે છે. પણ જ્યારે એની છોકરી નાક કપાવશે ને એનું ત્યારે એને ભાન થાય ને ત્યારે એ કોઈને મોઢું દેખાડવાને લાયક નહીં રહે. અને પપ્પા, હું ઘર માટે બધું સારું જ કરવા માંગુ છું ને તો એ લોકોને એમ જ થાય છે કે આ ઘરમાં બધું ખોટું જ કરવા માંગે છે. હા હા, એ તો મને ખબર જ છે. આયા હું બેઠો ને હમણાં ત્યારે મા દીકરી એવા મારી શિષ્કારા રહેતી હતી ને કે વાત પૂછમાં. આ ઘરમાં મને કોઈ સમજતું જ નથી પપ્પા. ખાલી એક તમારા જમાઈ છે એ થોડું ઘણું આશ્વાસન આપે પણ બધું જ છે ને આ ઓલા અંકિતાબેનના લીધે જ બધું ઘરમાં ડખા થાય છે. એ જમાઈ હારો છે ને એટલે જ મેં તને રહેવા દીધી છે અને જમાઈને જોઈને તો આપણે લગ્ન કર્યા છે. બાકી આપણે કાંઈ થોડા મા દીકરીને ઓળખવી છે. અને ઓલો છોકરો છે ને જેની હાથે એનું લફડું છે ને હા એક નંબરનો ગુંડો મવાલી. અંકિતાબેનને હું કહું છું, મમ્મીને કહું છું તો મમ્મી પાછા એમ કે ના તારે મારી છોકરી વિશે આવું બોલવાનું જ નહીં. અને મમ્મીને અમે ન હોય ને તો પેલી ફોનમાં જ લાગેલી હોય છે. એ છે ને આવા અત્યારની વેજા છે ને એટલે જ બગડે છે ને. તારી આ નળન છે ને એ માયલી છે સમજા. એને કાંઈ ભાન જ નથી હાસા ખોટાનું. અને આવારા છોકરા હોય ને એનું એ જ કામ હોય. એ હારી ગાડી લેવી, વાળ વધારવા અને હારા મોટા ફોન લેવા અને પછી નકરી એન્ટ્રીઓ પાડવી. કાંઈ કમાતા ન હોય, બસ બાપના પૈસા તાગડધીરના કરતા હોય. અને આ તારી નળન જેવી છોકરી હોય ને એ ભોળવાઈ જાય છે એનામાં. પછી એના પ્રેમમાં પડી જાય, એની અરે લગ્ન થઈ જાય. ઓલો છે ને 1-2 વર્ષ એને હાસવે અને પછી છે ને ધક્કો મારીને બહાર કાઢી મૂકે ને ત્યારે એને પસ્તાવાનો વાર આવે. મને રસ્તામાં મળ્યો ને એમનો પેલો લવરિયો તો એને મને કીધું એ કે તમારી નણંદ જેવી તો 70 છોકરી મારી પાસે છે. પણ મેં અંકિતાબેનને કેટલું સમજાવું છે પણ હા ભોળા તે ભોળા. એને તો આમ જાણે આમ ઓહો બધું ઈ જ છે ને. નથી મમ્મીનું માનતા, નથી મારું માનતા, નથી એમના ભાઈનું માનતા. બસ એના વિશે કંઈ કહીને લે હું આમ નથી, હું તેમ નથી, બસ એનું જ દેખાય છે બધું. એવા છે ને એવા ફાવી જાય છે. કારણ કે એન્ટ્રી પાડીને છોકરીને ફોહલાવે અને પછી છે ને એને રાખે અને 2-4 મહિના છે ને એને ફેરવે અને પછી ધક્કો મારીને બહાર કાઢી મૂકે અને પછી બીજી છોકરીને પછી ત્રીજી છોકરીને. બસ એ આવી જ રીતે છોકરીઓની જિંદગી બરબાદ કરે છે. પહેલાં તો છે ને અંકિતાબેન આવા નહોતા, બહુ હારા ને ડાયા હતા. પણ છે ને મને તો એમ લાગે છે કે પેલો છોકરો છે ને એ જેવો છે આને કંઈક ખવડાવી દીધું હશે ને મંત્રેલું એટલે એને એ જ ભાળે છે. નક્કી છે ને આને કંઈક કરાવી દીધું લાગે છે એને. મંત્રેલી તો હું ખવડાવી હોય પણ હું એના પ્રેમમાં આંધળી થઈ ગઈ છે તારી નળન. પણ જ્યારે ભાન આવશે ને ત્યારે ખબર પડશે. હું તો એ જ કહું ભગવાનને કે આમને કંઈક હોય ને મગજમાં એ કાઢી નાખે ને એના નાનું ભૂત જ નીકળી જાય ને તો અમારા ઘરમાં શાંતિ થઈ જાય. અને એ જો તારી નળન છે ને કાળું મોઢું કરાવશે ને તો આ ઘરની આબરૂ જાહે અને ક્યાંય મોઢું દેખાડવાને લાયક નહીં રહે. એ તારી હાહુ નથી સમજતા, એ તો વાંધો છે. કઈ નહીં પપ્પા, હવે શું કરું? અને આ જમાય છે ને જમાય એ બિચારા છે ને ભગવાનના માણસ છે. એને કાંઈ ખબર નથી. કારણ કે એ તો કોને કહીએ કે હાલ નો કાંઈ એની બેનને કહીએ કે નો કાંઈ એની માને કહીએ કે એમની બેનને કહે છે તોય અંકિતાબેન છે ને નકરું એમ કે તમે તો તમારી બૈરીનું જ સમજો છો ને એનું જ માનો છો ને તમને તો મારું કંઈ લાગતું જ નથી ને એવું બધું સમજાવે. એટલે શું કરવું અમારે? એ તારી નળન છે ને આટા વિંજાની છે, એને ભાન નથી. એને હારા હાટું છે ને આપણે કેવી ને તો એને તો એમ જ લાગે કે મારું કડવું જ બોલે છે. એટલે મેં પપ્પા છે ને હવે બધું બોલવાનું બંધ કરી દીધું છે. જે થવું હોય ને એ થાય. હવે મારે કેટલી બળતરા કરવી? તું છે ને સાનું મને હવે જોયા કરે સમજ્યા. કારણ કે એને જો એના ઘરની પડી નથી, એ તારી હાહુ ને એની દીકરીની જો કાંઈ પડી નથી તો પછી આપણે તો બનતી કોશિશ કરવી. કારણ કે આપણું ઘર છે, આપણી નળન છે, આપણું એ પોતાનું ઘરનું સભ્ય છે. આપણે બનતી કોશિશ કરવાની. જો એ નો જ માને તો પછી એના ભાગ ઉપર એને છોડી દેવાની. જો હવે આવી રીતે ક્યારેય રડતી નહીં હો. અને મેં તને શીખવાડ્યું છે ને કે ગમે ત્યારે ગમે એવી મુસીબત આવે ને એનો સામનો કરવાનો, બાકી રડવાનું તો નહીં જ. આ તો પપ્પા તમે સામે આવ્યા ને એટલે રડવું આવી ગયું. બાકી એકલી બધું હેન્ડલ કરું જ છું ઘરમાં. હા બસ હવે સુખેથી શાંતિથી રહેજે અને આ મગજમારીમાં કંઈ પડવાનું નહીં. આપણે સારું લાગે એટલું બોલવાનું અને એમ લાગે કે જે થાય છે ત્યારે આપણે આંખે કાળી પટ્ટી બાંધી દેવાની સમજ્યા. હા પપ્પા. સારું વાર હું જાઉં છું. હા સારુંથી મારા પપ્પા આવ્યા એ મારું દિલનું બધું હળવું થઈ ગયું. હવે મને શાંતિ થઈ. હા મને એ નથી સમજ પડતી કે અમારી દીકરી ક્યાં સુધી હેરાન થશે અને હું કાંઈ નથી કરી શકતી.
કેમ બેટા આવી રીતના આમ ઉદાસ થઈને બેસી ગયો? મને લાગે છે કે પાછું કંઈક ઉપરાણું લઈને આવ્યો લાગે છે તારી ઘરવાળીનું. મમ્મી હું છે ને કાંઈ કોઈનું ઉપરાણું લઈને નથી આવ્યો, પણ છે ને આ ઝંઝટ જ પૂરી થઈ જાય ને એવી વાત લઈને આવ્યો છું. એટલે તું શું કહેવા માંગે છે? હું એ કહેવા માગું છું મમ્મી કે હવે પછી છે ને તમારે રોજ ઘરમાં શાંતિ થઈ જશે, કારણ કે હવે હું છે ને આ ઘરમાંથી જુદો થાઉં છું. એટલે આ તું શું બોલે છે? તને એનું ભાન છે? તો શું કરું મમ્મી, આ રોજ રોજની આ ભેજા મારી, આ અંકિતાની ભેજા મારી, આ તમે કોઈ રીતના સમજતા નથી. શું કરું, ક્યાં જાઉં? છેલ્લે છે ને મેં એવો નિર્ણય લીધો છે કે મારે આ ઘર છોડીને ચાલ્યું જવું છે. તે નિર્ણય લઈ લીધો એ વાત બરાબર છે, પણ મેં તારો નિર્ણય સ્વીકાર્યો નથી, સમજો ને? અને એકનો એક દીકરો છે અને આ માને છોડીને જતો રહેશે તો માં કોના સહારે જીવશે? મમ્મી હું તમારી પાસે રજા લેવા નથી આવ્યો, હું તમને જાણ કરવા આવ્યો છું કે હું જાઉં છું. આ બધું ભૂસું ભેરવના તારા મગજમાં મને ખબર છે કે કોણ છે એમ. અરે મમ્મી તમને હવે છાતી ચીરીને દેખાડું તો તમને ખબર પડશે કે હું કોઈના ચડાવ્યા ચડતો નથી. મેં બસ આ નિર્ણય મારે જાતે લીધો છે કે આ ઘર છોડીને મારે જવું છે અને મારે જુદું થવું છે. સાંભળ દીકરા, તારો જે નિર્ણય છે ને તો મારો પણ સાંભળી લે નિર્ણય. તું આ ઘર છોડીને ક્યાંય નહીં જાય, પણ આ ઘર છોડીને જાશે ને તો એ સીમા જાશે, પણ તું નહીં, સમજ્યો ને? મમ્મી તમે શું બોલી રહ્યા છો? જે બોલું છું ને એ સ્પષ્ટ બોલી રહી છું અને જાગૃત અવસ્થામાં બોલી રહી છું. ઓકે? તો હું પણ મમ્મી છે ને જાગ્રત અવસ્થામાં જ બોલું છું કે બસ હું હવે પછી છે ને આ ઘર છોડીને જાઉં છું અને સીમા પણ મારી સાથે જ આવશે. તમારી સીમાને તો હું આ ઘરમાં રહેવા નથી દેવી, તો સાથે સાથે સમજી લો કે હું પણ ગયો અને સીમા પણ ગઈ. બસ આ ઘરને ભંગાવનાર ફક્ત ને ફક્ત આ તારી ઘરવાળી સીમા જ છે. વહુને આ ઘરમાં લાવ્યા હોય ને તો લક્ષ્મી તરીકે લાવ્યા હોય કે આ ઘરને બાંધેલો રાખે, પણ નહીં, આ જ્યારથી આ ઘરમાં આવી છે ત્યારથી મારી દીકરીનું નામ લે છે અને ઘરમાં જુદું થવાની બધી વાત થાય છે. તમારી દીકરી લક્ષ્મી છે તો બીજાની દીકરી શું લક્ષ્મી નથી? એ બધો તારે બોલવાનો હક નથી. અને ખબર છે ને કે આ તારી બેન તારા કરતાં નાની છે, એટલે તારી ફરજમાં આવે છે કે જ્યાં સુધી એના લગ્ન ન થાય ને ત્યાં સુધી તારે સાચવવાનું હોય છે ને. મારે તમને બધાને સાચવવા છે, પણ તમે જરીક મને સમજવાની તો કોશિશ કરો મમ્મી. બેટા આટલી જિંદગી બંને દીકરાઓને સમજ્યા જ છે, પણ જ્યારથી આ હોવ આવી છે ને ત્યાંથી આ દીકરો એની માને સમજવાનું ભૂલી જ ગયો છે. જો મમ્મી, અંકિતા છે ને મારી બેન છે, મારી દુશ્મન નથી, બરાબર? હું જે પણ વિચારું છું ને, જે પણ મેં ફ્યુચરમાં વિચાર્યું છે ને એ મેં એમના સારા માટે વિચાર્યું છે, બરાબર? હા, હું તમારો દીકરો થઈને હું સમજુ છું તમને બધાને, તો તમે કેમ નથી સમજતા? તમે નકરું અંકિતાની ચડામણી કેમ સમજો છો? નકરું તમે મને પણ સમજો. હું તને સમજુ છું અને મારી દીકરી અંકિતાને પણ સમજુ છું, પણ તારી ઘરવાળી જે વાત તારા મગજમાં નાખી છે ને એ તું કાઢીને મારી દીકરીને સમજી નથી શકતો. સૌથી પહેલા મને એક વાત કહો મમ્મી, કે હું તમારો દીકરો છું ને? એમાં તને કોઈ શંકા છે? તું મારો દીકરો છે, દત્તક નથી લીધો તને. તો શું હું ગાંડો છું? ગાંડો છું કે તું મને બસ? મેં ક્યારે કીધું કે તું ગાંડો છે? તો પછી મારી માં તું સમજ મને કે હું જે પણ વિચારીને કહું છું ને અંકિતાના ભવિષ્ય અને સારા માટે કહું છું. તમે એકવાર મને સમજવાની કોશિશ કરો, નહીં તો પછી મારે હકીકતમાં મજબૂર થઈ જશો આ ઘર છોડીને જવા માટે. એક ને એક વાત, ઘર છોડવું, ઘર છોડવું, ઘર છોડવું. તું એક કામ કર, તું ઘર ન છોડ પણ તારી ઘરવાળીને છોડી દે. અરે મમ્મી તમે જ્યારે હોય ત્યારે સીમાને છોડી દે, સીમાને છોડી દે, પણ એ સાચી છે. તમે જરીક મારી નજરથી જોવો એમને, એ સાચી છે. હું એમને ખોટી હોય ને તો ક્યાંક એમનો વાંક હોય તો અમને કહી શકું, અમને ગચકાવી શકું, પણ વગર વાંકે હું એને કઈ રીતના કહી શકું? કઈ રીતના હું એમને ઘરમાંથી બહાર કાઢી શકું? બસ વાત તો ખાલી ફક્ત ને ફક્ત માં અને દીકરીનો જ છે ઘરમાં. તું એક કામ કર, બાયડી ખેલો છે ને તો બાયડીને આરે જ રહેજે. માં નહીં યાદ આવતા ને હવે. એક મિનિટ જો સીમા, શું થયું? મારી વાત સાંભળ. આપણે છે ને હવે આ ઘર છોડીને જવું પડશે. હે? હા, મેં એવો નિર્ણય લીધો છે કે આ રોજ રોજની ઝંઝટમાંથી છુટકારો મેળવવા માટે
છેલ્લો રસ્તો આ જ છે કે આપણે ઘર છોડીને ચાલીએ છીએ. પણ શું કામ એવો નિર્ણય લીધો તમે? તું જોવે છે ને રોજ રોજની આ ભેજામારી, નત ઉઠીને કાંઈક ને કાંઈક નવો વિષય હોય, નત ઉઠીને કાંઈક ને કાંઈક નવો વિષય હોય, અને અંતે તો એ જૂનો જ વિષય અંકિતાનો અને મમ્મીનો, અંકિતાનો અને મમ્મીનો. અંકિતાને ગમે એટલી સમજાવો, મમ્મી સમજવા માગતા નથી અંકિતા સમજવા માગતી. મમ્મીએ કીધું એવું કે તમે ઘર છોડીને જતા રહો એમ? મમ્મીએ નથી કીધું, અંતે મેં જ આ નિર્ણય લીધો છે કે આપણે ઘર છોડીને જતા રહીએ. તમે વિજય આ શું વાત કરો છો? હવે આવું બધું નાના મોટા તો ઝઘડા બધાના ઘરમાં થતા જ હોય. આવી રીતે કંઈ અલગ રહેવા ન જતું રહેવાય કંઈ. અને અહીં અંકિતાબેનને તો ક્યાં હજી એવી બુદ્ધિ છે, એ બોલ્યા રાખે બધું કંઈ ને કંઈ. મમ્મી તો એમના વાતમાં આવીને એ એમનો જ પક્ષ ખેંચે. મને છે ને આમાં કંઈ ખોટું લાગતું નથી. પણ સાંભળો, આવી રીતે આપણે અલગ રહેવા જઈએ ને તો સમાજમાં કેટલી ખરાબ વાતો થાય ખબર છે? કે આના તો સસરાય નથી, એકલી બાઈ મૂકીને છોકરોને વહુ વયા ગયા અલગ રહેવા, અને કાલ સવારે અંકિતાબેનના લગ્ન થાય તો મમ્મીનું શું? તો પણ આપણે શું કરી શકીએ તું કે? હવે આ મમ્મી આટલા ઉંમરમાં મોટા છે, વડીલ છે, હું એમને કહું છું, નથી એ સમજવા માગતા કે નથી અંકિતા સમજવા માગતી. અને અંકિતા જો ભવિષ્યમાં કાંઈ આડાવાળા પગલાં લેશે ને તો એમાં ઇજ્જત એ મમ્મીની જ જશે અને આપણી પણ જશે. અને આ બંનેને હિસાબે આપણી બંને વચ્ચે પણ ઝઘડા થાય છે. બધી વાત તમારી સાચી છે, પણ જવાબદારી તો આપણે લેવી જ પડશે ને. અને આમ પણ તમે એક ભાઈ અને એક બેન જ છો, બરાબર? તો આટલું બધું તો નહીં, પણ થોડું ઘણું આપણે લેટ ગો તો કરવું પડશે. જે થશે એ બધું ઘરમાં રહીને સોલ્વ કરી લેશું ને આપણે નથી રહેવા જવું, તમે સમજો. અને આમ પણ ઘરમાં તો ઇન મિનિટ આપણે 4 જણા જ રહીએ છીએ. આપણે આ જવાબદારી નહીં લઈએ તો બીજું કોણ લેશે? અને ઘર હોય ત્યાં વાસણ તો ખખડવાના જ છે. તો અંકિતાબેનનું જે થવાનું હશે એ થશે. એના લીધે તમે એવું ના વિચારતા કે આપણા ઝઘડા થાય છે. પણ બધાના ઘરે આવું નાનું મોટું થતું જ હોય. પણ આવી રીતે આપણે છે ને આપણી જવાબદારીમાંથી છટકી ન જવાય. અલગ રહેવા જશું ને તો લોકો કેટલી વાતો કરશે કે આ છોકરા જેવો છે કે એને માને છોડીને ચાલ્યો ગયો. ના, મને આ યોગ્ય નથી લાગતું વિજય. જોયું સીમા, આ તારા સંસ્કાર છે. હંમેશા ઘરના જે બૈરા હોય ને, જે વહુ હોય ને, એ એમ કહેતી હોય છે કે મારે તમારા મા બાપ ભેગું નથી રહેવું, મારે એમને છોડીને ચાલુ જવું છે, આપણે જુદા રહેવું છે. પણ અહીંયા તો તું ઉલટાની મને ના પાડે છે કે આપણે મમ્મીને અને અંકિતાને છોડીને નથી જવું. આ તારા સંસ્કાર છે, પણ તારા આ સંસ્કાર છે ને એ મને દેખાય છે, મમ્મીને નથી દેખાતા. આ સંસ્કાર જો તારા દેખાય ને તો એનામાં સમજણ આવે કે નહીં મારા ઘરની વહુ શું છે. કંઈ વાંધો નહીં, એમને મારા સંસ્કાર અત્યારે નહીં દેખાય. પણ હું તો આ ઘરની વહુ છું ને, તો આ ઘરમાં મારે વફાદાર તરીકે રહેવું એ મારો ફરજ છે. અને આ ફરજમાંથી હું ચૂકવા નથી માંગતી. એટલે તું એવું કહેવા માગે છે કે આટલું બધું જુલમ કર્યા પછી, આટલી બધી હેરાનગતિ થયા પછી, આટલી બધી રોજની ઝંઝટ થયા પછી બી હજી પણ આપણે ઘર છોડીને નથી જવું? ના વિજય, નથી છોડવું. કારણ કે છે ને મમ્મીને પસ્તાવ એક ના એક દિવસ તો થશે જ. એ દિવસની જ હું રાહ જોઉં છું કે એમને સાચું સમજાય કે આ ઘર માટે શું સાચું છે ને શું ખોટું. ત્યારે એમને ખૂબ પસ્તાવો થશે. તો આપણે છે ને એ સમયની રાહ જોવી પડે વિજય. અને એ સમય જરૂર આવશે. આવી રીતે આપણે જવાબદારીમાંથી છટકી જઈએ ને એ યોગ્ય નથી લાગતું. ભલે સીમા, કાંઈ વાંધો નહીં. મારે તારું પણ માન્યમાં રાખવું પડે છે. એટલે આ વખતે હું છે ને ઘર છોડીને નથી જતો. મમ્મી, હા બોલ. મેં તમને જે કાલે વાત કરી હતી ને કે હું આ ઘર છોડીને જાઉં છું, એ હવે હું આ ઘર છોડીને નથી જતો. હા હા, હા, આમ અચાનક નિર્ણય બદલાઈ ગયો એટલે પાછું કઈને ઘરવાળીએ કીધું હશે કે આપણે ઘર છોડીને નથી જવું. પાછી એ પણ વાત માની લીધી. પણ જો માએ કીધું તું ત્યારે તો તાળકતો હતો મારી માથે. મમ્મી, હું આ ઘર છોડીને નથી જતો ને એનો મતલબ એવો નથી કે સીમા પણ નથી જતી. હા, સીમા છે ને એ આ ઘર છોડીને જાય છે, ખાલી હું જ નથી જતો. એટલે તો જાય છે તો જવા દે ને. આ ઘરમાંથી બલા ટળી. તારે હું એટલી બધી ફિકર છે એની? અરે એની કરતાં હારી લઈ આવીશ. આ બધું છે ને ખાલી વાતોમાં સારું લાગે,
કે અમારી બલા અટાળીને અમે બીજી ગોતી લઈશું ને, પણ હકીકત શું છે ને એ તમારે જાણવું હોય ને તો આવો મારી સાથે, હું તમને સમજાવું. બસ નકરું બાયડી બાયડી બાયડી. તને બીજું કોઈ દેખાતું જ નથી. આ બાયડીના નામની પટ્ટી બાંધી લીધી છે તે. અરે મમ્મી, તમને છે ને એક ટેવ પડી ગઈ છે. તમને નકરા એના અવગુણ જ દેખાય છે, એના સદગુણ નથી દેખાતા. તમને ખબર છે, હું આ ઘર છોડીને જવાનો હતો, પણ મને ના પાડી સીમાએ જ કે આ ઘર છોડીને ન જવાય. તમે એનો આભાર માનો કે આ ઘર છોડતા જતા પહેલાં એણે મને ના પાડી, નહીં તો અમે બંને ઘર છોડીને જવાના હતા. મમ્મી, એટલે તું હવે એવું કહેવા માંગે છે કે હું ઘર છોડીને જતો હતો પણ મારી બાયડીએ મને ના પાડી એટલે હું નથી જતો પણ એ જઈ રહી છે પિયર. વાહ દીકરા વાહ, તને તો આમ 1 2 ને 3 તાળીનું માન છે તારા માટે. બાયડી ખેલો તેમાં. અરે મમ્મી, આ તમે શું બોલો છો? તમે છે ને એકવાર તમારે જાણવું હોય ને તો આવો મારી સાથે, હું તમને સમજાવું અને તમને કહું કે સીમા હકીકતમાં શું છે. એક ને એક વાત બીજી વખત રિપીટ કરવાની તને ટેવ પડી ગઈ છે. બેટા મને સારી રીતે ખબર છે કે તું એક જ વાત કરીશ કે મમ્મી ચાલો હું તમને વાત સંભળાવું, મમ્મી ચાલો. અલા અરે ખબર છે મને, તું છે ને તું અને તારી બૈરી મારી દીકરીની પાછળ પડી ગયા છો ને, બસ એક ને એક વાત. મમ્મી, તમને ખબર છે હું એકની એક વાત શા માટે કરું છું? કારણ કે તમે સમજવા નથી માંગતા, એટલા માટે મારે એકની એક વાત વારે વારે કરવી પડે છે. અને તમારે છે ને સમજવું હોય ને સાંભળવું હોય ને તો આવો મારી સાથે. હા, હવે એ પણ જોઈ લઉં કે મારી દીકરીને હવે શું વાત કરવાના છે. ચાલો ચાલો મમ્મી. હલો પપ્પા, હું તમને શું કહું, હવે હું છે ને આ ઘર છોડીને જાઉં છું. આમાં પપ્પા મારો કાંઈ વાંક જ નથી. આ બધો વાંક અંકિતા બેનનો છે, પણ મને કોઈ સમજવા તૈયાર જ નથી. આ મારા નણંદ છે ને ઓલા ગુંડા મવાલીની પાછળ મોહી ગઈ છે. એ એની હાથે રખડ્યા કરે, એની હાથે વાત કરે, એ જ એને સારો લાગે છે અને હું એ વાતનો વિરોધ કરું છું ઘરમાં. એ જ એને નથી ગમતું અને હું તો એની માટે દુશ્મન જેવી લાગુ છું. હું કરું તો મમ્મી મારી ઉપર ગુસ્સો કરે. મારે તો હું દુશ્મન બની ગઈ છું, એમની દુશ્મન બની ગઈ છું. હવે હું કરું? અને પપ્પા, આ ગઈકાલે તો વિજયે મને કહેતા હતા એ કે આ ઘર છોડીને વયું જવું છે. એ માણ મેં એને સમજાવ્યા કે આવું ન કરાય, તમે એકના એક દીકરા છો, આ ઘરની ઇજ્જતનો સવાલ છે, આવી રીતે કરીએ તો ગામમાં ગાંડા લાગે આપણે. પણ હું કરું? હવે હું થાકી ગઈ છું પપ્પા, બધાને સમજાવીને હું મારી જાતને જ નથી સમજાવી શકતી. મારે આ ઘર છોડીને જતું રહેવું છે. હવે મારા સાસુ મને સમજતા નથી ને, એટલે મેં વિજયને એમ કીધું કે આ ઘરનું દુઃખ છે ને મારાથી હવે જોવાતું નથી, તો તમે તમારા મમ્મી જોડે રહેજો અને હું મારા પપ્પા જોડે વહી જાઉં. બેટા સીમા, મને માફ કરી દેજે. મેં તારી વાત સાંભળીને પછી મને તારા વાત ઉપર વિશ્વાસ આવ્યો. ત્યાં સુધી તો હું તને ગુનેગાર જ માનતી હતી. હું તારી ગુનેગાર છું બેટા. મેં તારી અને વિજયની વાત ન માની. કંઈ વાંધો નહીં મમ્મી, તમને સાચું તો સમજાઈ ગયું ને, એ જ મારી માટે મહત્વની વાત છે. બેટા વિજય, પણ હું સમજી પણ બહુ મોડું થઈ ગયું. બેટા મને માફ કરી દે. અરે નહીં મમ્મી, હું બસ કેટલા સમયથી તમને એ જ સમજાવવા માંગતો હતો કે તમે વડીલ છો, તમે મોટા છો, તમે જો એકવાર સમજવાની પ્રયત્ન કરશો ને તો જરૂરથી તમને સમજાશે. અને મમ્મી, હું આ ઘર છોડીને ક્યારેય નહીં જાઉં, તમારી સાથે જ રહીશ. અને એણે જ તો મને ના પાડી હતી મમ્મી કે આપણે આ ઘર છોડીને નથી જવાનું. ઓહો ભાભી, હજુ તમે અહીંયા જ છો? ગયા નથી તમારા પિયર? હા. તમારી ટ્રેન નહીં ચૂકી જાય? ના નાલાયક કચાત, મેં તને જન્મ આપ્યો ને એ જ મારો ગુનો છે. મમ્મી, ચૂપ! એક શબ્દ પણ તારા મોઢામાંથી ન નીકળવો જોઈએ. તું મારી હા દીકરી જેવી વહુ ઉપર ખોટો આરોપ નાખતી હતી. નાલાયક તો તું છે. આજ દિન સુધી મેં આને ખોટી માની, પણ મને ક્યાં ખબર હતી કે બધો વાંક મારી દીકરીનો છે. અને તું તારો આરોપ છુપાવવા માટે આ મારી આશા ઉપર બધું નાખતી હતી. બધી વાત એની પર નાખતી હતી. હા, હું જ ખોટું બોલતી હતી અને બધું ભાભી ઉપર નાખતી હતી. મને ક્યાં ખબર હતી કે મારી પોતાની દીકરી જ ગુનેગાર છે.
અને તું કોઈ બહાર આવારા લોફર સાથે પ્રેમ કરતી હતી અને એ વાતની ખબર આ સીમાને પડી ગઈ એટલે તું એ વાતનો બદલો લેવા માંગતી હતી. હા, હું બદલો લેવા માંગતી હતી. ભાભીએ મારું ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું એટલે હું એને હેરાન કરતી હતી. અને હજી કેમ બોલે છે? મમ્મી એને ના મારો, આમાં એમનો કઈ વાંક નથી. એમનો સમય જ એવો હતો કે આવું બધું થઈ ગયું. શું થઈ ગયું? હજી દૂધ પીતી છોકરી છે કે એને સમજાવી પડે. તારા પ્રેમમાં મેં શું ખામી રાખી હતી કે તું આવા મવાલી લુખ્ખા લોફર સાથે પ્રેમ કરી બેઠી? તને ખબર હતી ને કે ઈ છોકરો નથી સારો, છતાં પણ અને તારા ભાઈએ અને તારા ભાભીએ કેટલી સમજાવી તને? બેટા વિજય, હવે મેં ફેસલો કરી લીધો છે કે હવે તું 15 દિવસમાં આ નાલાયક દીકરી કહેતા પણ શરમ આવે છે. આ તારી નાલાયક બેન માટે કોઈ પણ મોરતીઓ શોધી લે ને જ્યાં હોય ને પરણાવી દે અને કાઢ અહીંયાની ઘરની બહાર. નહીં મમ્મી, નહીં. કીધું ને, હાથ ન લગાડ. આ તારી જેવી દીકરી કહેતા તો વાંજણ સારી. મમ્મી આવું બધું ના બોલો તમે. એનાથી ભૂલ થઈ ગઈ છે. એ તમને માફી તો માંગે છે ને, અને એ મારી નાની બેન છે. મને એના કોઈ પણ વાતનું ખોટું નથી લાગ્યું. હા મમ્મી, મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. હું આવું કામ હવે ક્યારેય નહીં કરું. ભાભી, મેં તમને બહુ હેરાન કર્યા છે, મને માફ કરી દો. આટલું બધું સમજાવ્યા પછી, આટલી બધી ભેજામારી કર્યા પછી, આટલું બધું આ ઘરનું વાતાવરણ વેર વિખેર કર્યા પછી તું સમજી બેન. જો તું આ પહેલા સમજી ગઈ હોત ને તો આપણું આ ઘરનું વાતાવરણ છે ને આટલું બધું નહીં બગડત. અને સાંભળ, તે અમારા ઘરની ઇજ્જત દાવ પર લગાડી દીધી છે. ક્યારેય અમારા જીવનમાં દાગ નથી પડ્યો, એ તે દાગ લગાવ્યો છે. બસ મમ્મી, તમે હવે શાંત થઈ જાઓ. શું શાંત થાય સીમા? શું શાંત થાય? આજુબાજુવાળા બધા સાંભળતા હશે કે આમના ઘરમાં આટલી મોટી શું બબાલ થાય છે. જોર જોરથી એમ બોલો છો તો તમે એને માફ કરી દો ને. અંકિતા બેન આટલી માફી માંગે છે. હું પગે પડું તમારા. જોઈ લે, આ તારી ભાભીના સંસ્કાર જોઈ લે. આ તારા થકી આટલી બધી હેરાનગતિ થયા પછી પણ એના સંસ્કાર હજી એ ભૂલી નથી અને મમ્મીને એવું કહે છે કે અમને માફ કરી દો. આનો પણ વાક નથી. કદાચ મારા સંસ્કારમાં જ ખામી રહી ગઈ હશે, ત્યારે જ આવા દિવસો જોવા પડ્યા. આને કે મારા નજરની સામેથી જતી રહી. ભાઈ, સમજાવો ને મમ્મીને. હું માફી તો માંગુ છું ને. મમ્મી, હવે એમને એમની ભૂલ સમજાઈ ગઈ છે તો હવે તમે માફ કરી દો ને. ભૂલ તો માણસ માત્ર કોઈ પણ વ્યક્તિથી થાય છે ને. આને ભૂલ ના કહેવાય સીમા, આને એક જાતનું પાપ કહેવાય, પાપ કે જે અમારી નાલાયક છોકરીએ કર્યું છે. પણ મમ્મી, એને હવે એની ભૂલ સમજાઈ ગઈ છે ને, હવે એવું નહીં કરે એમ તો કહે છે ને. મમ્મી, તમે જ્યાં કહેશો ને ત્યાં લગ્ન કરીશ, પણ મને માફ કરી દો ને. મમ્મી, એકવાર તમે માફ કરી દો. હવે આવું નહીં થાય એનાથી. ના, હું એને ક્યારેય માફ નહીં કરું. કારણ કે મેં વિચારી લીધું છે કે મારે એક જ દીકરો છે. દીકરી તો નથી, એ તો મરી ગઈ. ભાઈ, સમજાવ ને. મમ્મી, હવે એટલી બધી માફી માંગે છે ને અને માફ કરી દો. એની ભૂલનો પશ્ચાતાપ થાય છે ને તો એકવાર માફ કરજો મમ્મી એમને. એકવાર તો ટ્રાય અને કરો મમ્મી. તું આ ખરાબ પરિસ્થિતિ આવે ને, આપણા ઘરની આબરૂ દાવ પર લાગે ને એની પહેલા જે સમજી ગઈ ને એ સારી વાત કહેવાય. અને આ સમાજમાં ઘણી છોકરીઓ આવી ભૂલ કરી બેસતી હોય છે અને એ છોકરીઓને પણ આપણે કહેવા માંગીએ છીએ કે જો આવી ખરાબ પરિસ્થિતિ આવે એના ઘરની આબરૂ દાવ પર લાગે ને એની પહેલા આ તારી જેમ જો એ સમજી જાય ને તો ઘણા ખરા ઘરોને આપણે બરબાદ થતા અટકાવી શકીએ છીએ. મમ્મી, હું પગે પડું છું તમારા. મમ્મી, મારી ખાતર તમે મને જો દિલથી દીકરી માનતા હોય ને તો આને માફ કરી દો. પ્લીઝ માફ કરી દો. ના બેટા, એમને માફ કરી દો. માફ કરી દીધી. જા. એમ નહીં મમ્મી, તમે એમને માફ કરો ને તો દિલથી માફ કરો. દિલથી માફ કરો મમ્મી. ઊભા થઈ જાવ અંકિતાબેન. હું આ જોવા માંગતી હતી અને આ દિવસ આવી જ ગયો. બેટા, હું આ ભૂલ ક્યારેય નહીં કરું મમ્મી.